ગુજરાતની અંદર ખેડૂતો જે છે છેલ્લા કેટલાય સમયથી એમના ખેતરની અંદર જે વીજ પોલ નાખવામાં આવી રહ્યા છે એ વીજ પોલને લઈને ઘણા બધા પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. શરૂઆતથી લઈને અત્યાર સુધી જે કંઈ થયું એનું સતત અમે કવરેજ કર્યું અને ખેડૂતોની જે સમસ્યા છે, ખેડૂતોના જે પ્રશ્નો છે એને વાચા આપવાનો પ્રયાસ કર્યો. 4/7નો જે પરિપત્ર છે એ પરિપત્ર મુજબ કેટલાય એવા ગામો છે જ્યાં MRC ની રચના થઈ ચૂકી છે અને MRC દ્વારા જે ભાવ છે, વળતર ભાવ, એ પણ નક્કી કરવામાં આવી રહ્યો છે. કેટલાય એવા ખેડૂતો છે જે આ પરિપત્રનો જ ઇનકાર કરી રહ્યા છે, પરિપત્રનો સ્વીકાર જ એમણે નથી કર્યો. એટલે જો પરિપત્રનો સ્વીકાર ન થયો હોય તો MRC ની જે વાત છે એ પણ એમના માટે અસ્વીકાર્ય છે. પણ આ બધાની વચ્ચે જે અમુક ગામોની અંદર MRC ની રચના થઈ ગઈ છે અને MRC દ્વારા જે ભાવ નક્કી કરવામાં આવ્યો છે, જે વળતર આપવામાં આવી રહ્યું છે, એનાથી શું ખેડૂતોને સંતોષ છે? MRC જે છે એને લઈને પણ ઘણા બધા પ્રશ્નો ઉઠ્યા હતા. તો MRC ની જે પ્રક્રિયા છે ભાવ નક્કી કરવાની, એ પ્રક્રિયાથી શું ખેડૂતોને સંતોષ છે? આવા પણ ઘણા બધા પ્રશ્નો હવે ઉઠી રહ્યા છે. એટલે આ બધા જ પ્રશ્નોનું વિગતવાર વિશ્લેષણ કરીએ આ અહેવાલમાં. જય હિન્દ દેસાઈ ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ખેડૂતોની જમીનની અંદર જે વીજ પોલ નાખવામાં આવી રહ્યા છે એ વીજ પોલના વળતર માટે સરકાર દ્વારા જે નવી વળતર નીતિ જાહેર કરવામાં આવી, 4/7નો જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો, એમાં એક MRC નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, માર્કેટ રેટ કમિટી. કારણ કે નવા પરિપત્ર મુજબ ખેડૂતોને એમની જે જમીન છે એના બજાર ભાવના 2 ગણા વળતરની વાત જે છે આ પરિપત્રમાં કરવામાં આવી હતી. એટલે સૌથી પહેલા તો બજારનો જે ભાવ છે એ નક્કી કરવામાં આવશે અને ત્યારબાદ એના 2 ગણા ખેડૂતોને ચૂકવવામાં આવશે. આ નવા પરિપત્ર મુજબ ઘણા ખેડૂતો એવા છે જેમણે આ નવા પરિપત્રનો અસ્વીકાર જ કર્યો છે, પરંતુ અમુક એવા ગામો છે જ્યાં MRC ની રચના થઈ છે અને આ MRC દ્વારા ભાવ નક્કી કરવામાં આવ્યો છે. અને આ જે કાર્યવાહી થઈ છે એ મોરબી જિલ્લાના અમુક ગામોની અંદર થઈ છે. મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ જે ભાવ નક્કી કરવામાં આવ્યો છે એને લઈને એના જે આંકડાઓ છે એ જાહેર કરવામાં આવ્યા છે. સૌથી પહેલા તો આ શું આંકડાઓ છે એના વિશે વિગતે વાત કરવી છે. તમે તમારી સ્ક્રીન પર પણ આ જે આંકડાઓ મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે એ જોઈ શકો છો. મોરબી જિલ્લાની અંદર 3 એવા ગામો છે જ્યાં MRC ની રચના બાદ આ ભાવો નક્કી કરવામાં આવ્યા છે. 3 ગામ છે, 2 વાંકાનેર તાલુકાના છે અને 1 હળવદ તાલુકાનું ગામ છે. હળવદ તાલુકાનું જે રાણેકપર ગામ છે એમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે જે જૂનો ભાવ હતો એ 13.5 લાખ રૂપિયા પ્રતિ વીઘા ભાવ હતો અને જે નવો ભાવ છે એ છે 69 લાખ રૂપિયા પ્રતિ વીઘા. અને સામે એનો અંદાજિત એમાં કેટલો વધારો થયો છે એ લખવામાં આવ્યું છે. એમાં લખ્યું છે 5 ગણાથી વધુ. આટલો વધારો આ રાણેકપર ગામની વાત છે જે હળવદ તાલુકાનું છે. 13.5 લાખ રૂપિયા પ્રતિ વીઘા જૂનો ભાવ, નવો ભાવ 69 લાખ રૂપિયા પ્રતિ વીઘા અને અંદાજિત વધારો કેટલા ગણો થયો છે એમાં આપ્યું છે 5 ગણાથી વધુ. આ સિવાય ગિયાવડ ગામની વાત છે. ગિયાવડમાં પણ જૂનો જે ભાવ હતો એ 13.5 લાખ રૂપિયા પ્રતિ વીઘા હતો, 55 લાખ રૂપિયા પ્રતિ વીઘા હવે નવો ભાવ આપવામાં આવ્યો છે. એટલે લગભગ 4 ગણાથી વધુનો વધારો થયો છે. અને હોલવડ જે ગામ છે એમાં પણ 13.5 લાખ રૂપિયા પ્રતિ વીઘાનો જે ભાવ હતો એ પણ વધારી અને 49.50 લાખ રૂપિયા પ્રતિ વીઘાનો ભાવ જે છે કરવામાં આવ્યો છે. એટલે અહીંયા પણ લગભગ 3.5 ગણાથી વધુ ભાવ જે છે એ આપવાની વાત થઈ રહી છે. આ જે આંકડાઓ છે અને આ જે પરિપત્ર છે એ મોરબી જિલ્લા વહીવટી તંત્રએ બહાર પાડ્યું છે. પણ આ જે આંકડાઓ છે એને લઈને આજે આપણે વિશ્લેષણ કરવું છે કે આ જે ભાવ છે, આ જે આંકડાઓ છે ખરેખર શું કહી રહ્યા છે, આનાથી ખેડૂતો કેટલા સંતુષ્ટ છે, કેટલા અસંતુષ્ટ છે, ખેડૂતો સાથે પણ વાત કરવી છે અને સરકારના પ્રવક્તા, ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા સાથે પણ આપણે આ વિષયને લઈને વાત કરવી છે. એટલે આ બાબતે ઊંડાણપૂર્વક ચર્ચા કરવા માટે આજે આપણી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા શૈલેષભાઈ પરમાર. જેતપરની અંદર જે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે છાવણીમાંથી પ્રતિકભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે અને જે ગામની અંદર MRC દ્વારા ભાવો નક્કી કરવામાં આવ્યા છે એ ગામ રાણેકપરના ખેડૂત ધવલભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે. આપ સર્વે મહાનુભાવોનું દેસાઈ ટીવી ન્યૂઝમાં ખૂબ સ્વાગત છે. શૈલેષભાઈ, સૌથી પહેલા આપની પાસે જ આવવું છે. મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ જે આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે, આંકડાઓને લઈને તમારું શું માનવું છે? હેલો,
હાજી મારો અવાજ આવ્યો? અવાજ નથી આવતો. જી જી. પેલા તો મોરબી જિલ્લાના વહીવટ તંત્રએ જે પ્રકારે આપણો પરિપત્ર હતો, જે અગાઉનો પરિપત્ર 1/3/2024 નો હતો, એ પરિપત્ર રદ કરી અને નવો પરિપત્ર જે પ્રકારે કર્યો છે એ પ્રમાણે જોવા જઈએ તો ખેડૂતોને MRC એટલે માર્કેટ રેટ કમિટી બનાવી છે. અને માર્કેટ રેટ કમિટી છે એમાં જિલ્લા મેજિસ્ટ્રેટ એટલે કે કલેક્ટર શ્રી, DDO, ખેડૂત પ્રતિનિધિ, કંપનીના પ્રતિનિધિ અને વેલ્યુઅર આ બધાની સમિતિ છે ને, એ સમિતિની સાથે ચર્ચા વિચારણા કરી અને અત્યારે મારા ખ્યાલ પ્રમાણે અને મેં જે પ્રકારે માહિતી મેળવી છે એમાં રાણેકપરા, જીયાવડ અને હોલમઠ એ 3 ગામની માહિતી આવી છે ને આપની સ્ક્રીન પર પણ એ 3 ગામની જ માહિતી આવે છે. એમાં જોવા જઈએ તો પેલા જંત્રીના 200% હતા, એના બદલે હવે જંત્રીના 200% નહીં પણ બજાર ભાવ, બજારમાં જે ભાવ હોય, માર્કેટ રેટ જે હોય એના 200% એ પ્રમાણે જોવા જઈએ તો પેલા એક વીઘાના એમાં માનો કે જેતપર તાલુકો જે છે, મોરબી તાલુકો, એ મોરબી તાલુકામાં જે વીઘાનો ભાવ છે પ્રતિ વીઘા 30 લાખ પ્રમાણે ગણ્યું છે. અને સુરેન્દ્રનગરના કોઈ જિલ્લાના કોઈ વઢવાણ હોય કે આજુબાજુના જે કાંઈ હોય તે એમાં પ્રતિ વીઘાનો ભાવ 20 લાખ પ્રમાણે માર્કેટ રેટ નક્કી કરાયેલું છે. એટલે જોવા જઈએ તો 2 પાર્ટ પાડવા પડે, એક મોરબી જિલ્લા માટે ને હળવદ તાલુકા માટે અને સુરેન્દ્રનગર જિલ્લા માટે. એટલે કે માનો કે રાણેકપર ગામ જે છે એની માર્કેટ રેટ કમિટી મળી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને, તો એમાં સર્વાનુમતે જે જૂનો ભાવ હતો એ 13,50,000 રૂપિયા થતો હતો ટોટલ. એમાં ROW પણ આવી જાય અને જે થાંભલો જે છે ટાવર બેઝ, એ ટાવર બેઝ પણ આવી જાય અને બધું જ થઈ અને એ 13,50,000 થતા હતા. અત્યારે બધું ગણીએ નવા રેટ પ્રમાણે અને વીઘાના 30 લાખ પ્રમાણે ગણીએ, એ પ્રમાણે ગણવા જઈએ તો 69 લાખ એટલે 70 લાખની આળે ગાળે પ્રતિ વીઘાનો ભાવ થાય છે. તો એ આમ તો 400-500 ગણા જેવો થઈ જાય છે. જે ભાવ છે એ 400 થી 500 ગણા જેવું થઈ જાય. ઘિયાવડ જે છે એ ઘિયાવડ વાંકાનેર તાલુકાનું ઘિયાવડ છે તો એમાં 13,50,000 રૂપિયા મળતા હતા જૂના પરિપત્ર પ્રમાણે. નવા પરિપત્ર પ્રમાણે 20 લાખ ગણીએ છીએ એટલે 55 લાખ જેવું મળે છે. તો એ 4 ગણા ભાવ, 400 ગણા ભાવ થયા. જે માર્કેટ રેટ છે એના પણ 400 ગણા જેવું અત્યારે દેખાય છે. પણ જોવા જઈએ તો માર્કેટ રેટના 200 ગણા ભાવ આપવાનું સરકારે નક્કી કર્યું છે. પણ આખરે ભારત સરકાર જે છે એના નીતિ નિયમો હોય, ગુજરાત સરકારના નીતિ નિયમો હોય, એ વીજળી જે વિભાગ છે એના નીતિ નિયમો પ્રમાણે હોય. આ તમામના નીતિ નિયમો જોવા જઈએ તો આખરે તો ખેડૂતોને ફાયદો થાય એ દિશામાં સરકારે ચાલવાનું છે. સરકાર યોગ્ય વળતર કેમ આપી શકે એ દિશામાં સરકારે ચાલવાનું છે. ખેડૂતોની પરવાનગી પણ લઈએ છીએ. SDM અને પ્રાંત જે છે એ ભાવ નક્કી કરે છે પણ સંમતિ તો ખેડૂતો આપે છે. ખેડૂતોની સંમતિ વગર કશું થતું નથી. એટલે 4 પાયા વચ્ચેનો તો ભાવ ખરો જ, પણ 1-1 મીટર વધારો કરી દીધો છે. ROW એટલે કોરિડોર જે છે એ કોરિડોરનો પણ ભાવ ગ્રામ્ય કક્ષાએ 30% છે, શહેરી કક્ષાએ 45% છે. એટલે અને પાછું 10% ચક્રવૃદ્ધિ વ્યાજ પ્રમાણે અને 7 દિવસ, જો 7 દિવસની અંદર પૈસા પેલા ચૂકવી દેવાના છે. પેલા ચૂકવી દીધા પછી જ કામ ચાલુ કરવાનું છે. સ્થાનિક મંડળો સાથે સતત ચર્ચા કરી રહ્યા છે. ચર્ચાના અંતે જે કાંઈ થશે એ કરવાના મતમાં છીએ. પણ કહેવાનો મતલબ કે જે પ્રકારે ખેડૂતને તકલીફ પડતી હતી એ તકલીફમાંથી ખેડૂત કેમ બહાર આવે એ દિશામાં સરકારે ચાલવું જોઈએ. સરકાર ચાલી પણ છે. એટલે આ સરકાર ખેડૂતો માટે, ખેડૂતોથી અને ખેડૂતો દ્વારા ચાલતી સરકાર હોવાના કારણે ક્યાંક ને ક્યાંક જે આપણે રાજસ્થાન પેટર્નની વાત ઘણી વખત કરીએ છીએ તો રાજસ્થાન પેટર્ન કરતા પણ સારું કર્યું છે. રાજસ્થાન પેટર્ન જે છે એ જંત્રીના 4 ગણા આપે છે. એટલે આપણે માર્કેટ રેટના 4 ગણા આપીએ છીએ, 200% આપીએ છીએ. અત્યારે જોવા જઈએ તો 13 લાખ ને 60 લાખ એટલે 4-5 ગણા જેવા, 4.5 લાખ, 4.5 ગણા જેવા તો થઈ જાય છે. એટલે એમ છતાં પણ
હું ધવલભાઈ પટેલને પણ કહેવા માંગુ છું અને પ્રતિકભાઈ પટેલને પણ કહેવા માંગુ છું, એ પણ ખેડૂત છે, હું પણ ખેડૂત છું, એટલે ખેડૂતોની વેદના શું હોય એ ખેડૂતના દીકરા જ જાણી શકીએ. એટલે હજુ એમ નહીં પણ શૈલેષભાઈ, સરકારનું મન શૈલેષભાઈ, પહેલાનો ધવલભાઈ તમારો વારો આવશે, તમારો વારો આવશે, લખી લેજો. જો હું બધું હા, લખું છું. બરોબર. એટલે ખેડૂતોને ઓકે, ઓકે, પડતી કઈ મુશ્કેલીઓ વાંધો કઈ રીતે નિવારી શકાય એ દિશામાં ચાલવું છે. ધવલભાઈ પણ મારા ભાઈ છે, પ્રતિકભાઈ પણ મારા ભાઈ છે, એટલે એમાં કોઈ પ્રશ્ન નથી. ખેડૂતોને કઈ તકલીફ પડતી હશે તો એ કદાચ કલેક્ટર પાસે રજૂઆત કરવાની થશે, અથવા સરકાર પાસે રજૂઆત કરવાની થશે, અથવા તો આખી સમિતિ જે છે કલેક્ટર, ડીડીઓ, ખેડૂત, કંપની અને વેલ્યુઅર, એ કોઈ પણની સાથે ચર્ચા કરવાની થશે. તો આખરે તો ખેડૂતો માટે કામ કરવાનું છે, એમાં કાંઈ પણ કરવાનું થશે તો સરકારનું મન ખુલ્લું છે. માગણીઓ કરવાનો અધિકાર ખેડૂતોને છે. બંધારણની કલમ અનુચ્છેદ 19 પ્રમાણે દેશનો દરેક નાગરિક, એમાં ખેડૂત પણ આવી જાય, દરેક નાગરિક એકઠા થવાનો સ્વતંત્ર અધિકાર ધરાવે છે, આંદોલન કરવાનો પણ અધિકાર ધરાવે છે. સંસદીય દાયરામાં રહી અને આંદોલન પણ કરી શકે, માગણી પણ કરી શકે, દેખાવો પણ કરી શકે, સરકારની સામે સવાલ પણ કરી શકે. અને સરકારને સવાલ હોય, સવાલ સરકારને જ હોય, સરકારે જ સાંભળવાનું હોય. નિરાકરણ કોઈ કરે તો એ પણ સરકારે જ કરે. એમ છતાં પણ ખેડૂતોની કાંઈ પણ માગણી હશે તો એમાં યોગ્ય જવાબ પણ આપવામાં આવશે, યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે, ગંભીરતાથી વિચારવામાં પણ આવશે. જી શૈલેષભાઈ, હવે ધવલભાઈ જે રીતે શૈલેષભાઈ વાત કરી કે સરકાર જે છે એ ખેડૂતોના હિતમાં સરકારે નિર્ણય લેવાનો હોય ને સરકાર એ મુજબ ચાલી રહી છે, તો મારે હવે તમારી પાસેથી તો જૂના જાણવું છે કે પરિપત્ર આ પ્રમાણે જે એમઆરસી કમિટીની જે રચના કરવામાં આવી છે, અને આ કમિટી દ્વારા તમારા ગામની અંદર તમારા ખેતરના પણ, તમારું જે જમીન છે એના પણ ભાવ નક્કી કરવામાં આવ્યા છે. એમઆરસી ની જે આખી પ્રક્રિયા હતી ભાવ નક્કી કરવાની, એને લઈને તમારું શું માનવું છે? તમને એનાથી સંતોષ છે કે કેમ? અને પ્રક્રિયાના અંતે પહેલા શૈલેષભાઈ જે પહેલા ભાવ કીધું કે સામે આવ્યો છે એને લઈને તમારું શું માનવું છે એ પણ જાણવું છે. જી ધવલભાઈ. પહેલા શૈલેષભાઈ જે કીધું કે જૂના પરિપત્ર પ્રમાણે આટલું થતું હતું, 13 લાખ ને ઉપર, કેટલું 13 લાખ ને ઉપર થતું હતું. નવા પરિપત્ર પ્રમાણે કઈક 13,50,000. હવે ત્યારે જૂનો પરિપત્ર એવો હતો શૈલેષભાઈ કે કોરિડોર ROW જે તમે કહો છો ને, એ કોરિડોર અને થાંભલો એ બેયને એટલો ભાવ આપતા હતા. તો પછી નવા પરિપત્રમાં એવું કેમ કર્યું કે થાંભલાનો ભાગ છે એના 400% આપવા અને તારનો ભાગ છે એનો જે માર્કેટ વેલ્યુ છે એના 30% આપવા? એવું નવા પરિપત્રમાં એવું શું કામ કર્યું? અને બીજું, માર્કેટ સાથે ભાવ આપવો છે તો કોરિડોરને પણ આપો, કોરિડોરને 30% કેમ આપ્યા? અને બીજું, કોરિડોરમાં તમે એવું કર્યું છે ગ્રામ્ય વિસ્તારને 30% આપ્યા, નગરપાલિકાને 40 આપ્યા ને મહાનગરપાલિકાને 45-50 આપ્યા. તો ઓલરેડી મહાનગરપાલિકાનો ભાવ ઊંચો રહેવાનો જ છે, તો તમે ત્યાં 45% આપો છો તો અહીંયા ખેડૂતોને કેમ ઓછા આપો છો? કોરિડોરને ઈ જ ભાવ આપો, જૂના પરિપત્રમાં ઈ જ હતો સેમ. કોરિડોરમાં મારી જ જમીનનું અત્યારે નિધિબેન એમઆરસી થયું છે. હવે એમાં વીઘાના મને 36,40,000, જે આ ગામને તો કોઈ હતા નહીં, 3 વેલ્યુઅર બહારના હતા, રાજકોટ, અમદાવાદ, બરોડા, ત્યાંના, બરોબર, બહારના વેલ્યુઅર હતા. એ લોકોએ બસ જમીનની લોકેશન જોઈ, ગૂગલમાં લોકેશન જોઈ અને ભાવ આપી દીધો છે. પણ ખરી રીતના શું ભાવ છે એનો લોકલને પૂછે, લોકલ સરપંચ, ગામના સરપંચ હોય એને હારે રાખે અને એ 5-6 જણાને લોકલને પૂછીને ભાવ નક્કી કરે તો વધારે સારું છે. 36,40,000 મારી જમીનના આપ્યા છે બેન, રોડ ટચ જમીન છે, ફળદ્રુપ 5 ઉપરની 5 ફૂટ તમે ખોટો કાળી માટી છે. મારે જમીનથી જ્યાં થાંભલો આવે છે ત્યાંથી 700 ફૂટ આગી કેનાલ છે, નર્મદા કેનાલ. મારી જમીન પિયત છે બેન, ડ્રીપ ઇરિગેશન બધું ડ્રીપ જમીનમાં છે જ. મારા એ જમીનમાં દાડમ ઉભા છે, 12 વર્ષના દાડમ છે બેન, જેની 17 વર્ષની આયુષ્ય છે, અત્યારે 12 વર્ષના દાડમ થયા. જમીનની કિંમત એને 36,000 ગઈ, 36,40,000 ના ડબલ મને આપવાના છે 72 લાખ લેખે. પણ શેના? ખાલી થાંભલાના. કોરિડોરના તો એના 30% કરી નાખવાના છે. 200% કરીને પછી 30% કરો તોય વાંધો નથી. 200% દો છો, 200% દો છો, તમે કયો છો અત્યારે ખેડૂતને, પણ શેના દો છો 200%? તમે ખાલી થાંભલાના 200% દો છો, કોરિડોરના તો તમે 30% કરી નાખો છો.
આ જે મોરબી જિલ્લા વહીવટી તંત્રએ આ જે આંકડાઓ બહાર પાડ્યા છે એમાં રાણીપર ગામની અંદર જે નવો ભાવ છે એ 69 લાખ રૂપિયા પ્રતિ વીઘા લખેલું છે. વીઘાના. હા આવું હા, કેમ? પ્રતિ વીઘાના બેન. હા, ઈ જ આ સરકારની લોલીપોલની સિસ્ટમ છે બેન. 69 લાખની જગ્યાએ મારે તો 72 લાખ થાય છે મારી જમીનના. પણ એ કેવી રીતે 200% વધારીને, અને 200% વધારીને બેન ખાલી થાંભલાનો જેટલો વિસ્તાર આવે છે, કોરિડોર નહીં, થાંભલો જેટલામાં ઉભો રહે છે 4 ગુઠામાં, એના જ ભાવ મને 72 લાખ રૂપિયા લખે ચૂકવવાના છે. બાકી જે કોરિડોર આવવાનો છે એ 36,40,000 ના 30% કરીને આપવાના છે મને. 2250 રૂપિયા પ્રતિ મીટર ભાવ નક્કી થયો છે મારો. બરોબર. હવે જેટલામાં થાંભલા આવે છે ત્યાં 4500 રૂપિયા લેખે દેવાના છે. કોરિડોરમાં મને 625 રૂપિયા મીટરના હિસાબે દેવાના છે બેન. કોરિડોરમાં હું કઈક બાંધકામ તો કરી જ નથી શકવાનો. ચોમાસામાં ત્યાંય શોર્ટ આવે છે, નીચે મજૂર કામ નથી કરી શકવાના બેન. જમીન તો પછી એવું કેમ? બિલકુલ. એટલે પ્રશ્નો ઘણા બધા છે. પ્રતિકભાઈ, તમારી પાસે પણ આવવું છે કે ઘણા દિવસોથી જેતપરની અંદર પણ ઉપવાસ છાવણી, આંદોલન છાવણી જે છે એ ચાલી રહી છે. 4/7 નો જે પરિપત્ર હતો એનું જ જેતપરના ખેડૂતોએ અસ્વીકાર કર્યો છે અને એ પરિપત્ર મુજબ જ હવે આ અમુક ગામોની અંદર MRC ની રચના થયા બાદ આ ભાવ નક્કી કરવામાં આવ્યા છે. તમે કઈ રીતે જુઓ છો આને? નીતિ, સૌપ્રથમ તો BS9 ટીમનો ખૂબ ખૂબ આભાર કે ખેડૂતના પ્રશ્નોને ગુજરાતના ખૂણે ખૂણે સુધી પહોંચાડી રહ્યા છે. હવે સૌપ્રથમ મારે વાત કરવી છે ધવલભાઈની. કે ધવલભાઈ, તમારા પ્રશ્નો ઘણા બધા છે. તમને પરિપત્ર માન્ય નથી, MRC માન્ય નથી, તો શા માટે MRC માં જોડાવવું જોઈએ? ત્યાર પછીના પ્રશ્નો શૈલેષભાઈએ વાત કરી ખૂબ સારી કે ખેડૂતની સંમતિથી કાર્ય થાય છે. અરે સાહેબ, ખેડૂતોના ખેતરમાં આવીને હાથ બાર આઠા માંગે છે કે તમારું જ ખેતર છે કે નહીં, એમ એના વિડીયો તમે જોયા છે, પણ છતાંય વાહવાહી કમાવા માટે આ મીડિયામાં શું કામ ખોટું બોલો છો? ત્યાર પછી વાત કરીએ કે અધિકાર છે, પણ અધિકારનું પાલન તો થતું નથી. 19A મુજબ બંધારણીય રીતે વાણી સ્વતંત્રતાનો હક છે, પણ ખેડૂતો જ્યારે પોતાનો અવાજ ઉઠાવે છે, કાયદાના દાયરામાં રહીને આંદોલન કરે છે, ત્યારે એના ઉપર એની ધરપકડ કરવામાં આવે છે, એના ઉપર લાઠીચાર્જ કરવામાં આવે છે, બેનું દીકરીઓ ઉપર લાઠીચાર્જ કરવામાં આવે છે. ત્યારે કોઈ ભાજપના પ્રતિનિધિઓ હોશિયાર એ કોઈ ખેડૂતોની ફેવરમાં નથી આવતા. શા માટે? શું કામ? 144 પદ લગાડી અને દે. પ્રતિષ્ઠા માટે થઈને, ભાજપ પક્ષમાં પદ અને પ્રતિષ્ઠા માટે થઈને. અને ત્યાર પછી વાત કરો છો તમે કે મોરબી જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ હોશો હવાસમાં કહું છું કે મોરબી જિલ્લા વહીવટી તંત્ર ખેડૂતોને ગુમરાહ કરે છે. જો ખેડૂતોને ગુમરાહ ન કરતું હોય તો જે 69 લાખ રૂપિયા પ્રતિ વીઘાનો ભાવ લખ્યો છે એને ઇન્ટુ કરો, 1618 ચોરસ મીટર થાય એક વીઘાના. એને ભાંગા 1618 ચોરસ મીટર એટલે 4264 રૂપિયા આવે. શું મોરબી કલેક્ટર સાહેબે, મોરબી જિલ્લા વહીવટી તંત્રએ 4264 રૂપિયા રાણેપર ગામની MRC નક્કી કરેલી છે? ધવલભાઈ, તમને પૂછવા માંગુ છું. MRC સાહેબ, MRC ના 200 ગણા કરીને એના ભાવ લખ્યા છે. ઈ ગુમરાહ કરે છે. ગુમરાહ કાંઈ વાંધો અમારા નહીં. ગામના ખેડૂતોને કરવા માંગે. જો સાંભળો, ના સાંભળો, અમારા ગામમાં આ બધી સિસ્ટમો કરીને કંપની વાળા અને અમુક નેતાઓ આવ્યા અને સમજાવતા હતા ખેડૂતને. ઈ ખુલ્લો પાડવા અને એની શું નીતિ છે ઈ જણાવવા માટે અમે MRC કરાવ્યું છે. કેવી રીતના હિસાબ દે છે, શું કે છે, ઈ જાણવા માટે જ આ MRC કરાવ્યું છે. મેં MRC કરાવ્યું એનો મતલબ એ નથી કે મારે થાંભલો નાખી દેવો છે અને હું એમાં રાજી છું. એનો અને મતલબ એ બીજા નથી નંબરની વાત જરાય. કરીએ. ઓકે ધવલભાઈ, બીજા નંબરની વાત કરીએ કે 4/7/2026 નો પરિપત્ર ખેડૂતોને માન્ય નથી, છતાંય ગામડે ગામડે MRC શું કામ? અને સૌપ્રથમ તો એ કહેવા માંગીશ કે MRC બહુ મોટું ષડયંત્ર છે. ખેડૂતોને ગુમરાહ કરવાનું અને ખેડૂતોને ગુમરાહ દબાવવા કરવાનું. માટેનું બહુ મોટું ષડયંત્ર છે. એમાં ગુજરાતીમાં સ્પષ્ટ ભાષામાં લખેલું છે કે નાના નીચા ભાવનો સરેરાશ કાઢવામાં આવશે. જો ખેડૂતોને તમારે યોગ્ય હા, વળતર આપવું હોય અને ખેડૂતોને તમારે પ્રતિનિધિ બનાવવું હોય તો એના કવરની કેમ વેલ્યુએશન નથી થતી? એના વેલ્યુએશન નો કેમ ક્યાંય એમાં ઉલ્લેખ નથી થતો? સમજી લ્યો, 100 રૂપિયા કંપનીનો ભાવ છે, 120 રૂપિયા સરકારનો ભાવ છે અને ખેડૂતોનો 200 રૂપિયા છે, તો તમે સરકાર ખેડૂતોના 200 રૂપિયાનો શું એને ન્યાય મળશે? એ શૈલેષભાઈ પરમારને પૂછવા માંગુ છું.
શૈલેષભાઈ, ધવલભાઈના પણ ઘણા બધા પ્રશ્નો છે અને પ્રતિકભાઈ પટેલના પણ ઘણા પ્રશ્નો છે. આશા રાખીએ કે એમના પ્રશ્નોના સમાધાન તમારી પાસેથી મળશે. અવાજ નથી આવતો તમારો. હલો. હાજી. નિધિબેન, આપણે જોડાયા જ છીએ એટલા માટે કે તમારા પ્રશ્નોના પણ જવાબ આપી શકીએ, ધવલભાઈના પ્રશ્નના પણ જી જવાબ બિલકુલ, આપી હા, શકીએ, એટલા માટે જ તો આ ડિબેટ કરી પ્રતિકભાઈના છે. પ્રશ્નોના પણ હા એટલે જવાબ આપવાના જ હોય અને સરકારને જ સવાલ હોય, એ અગાઉ પણ મેં કીધું છે. પણ પ્રતિકભાઈને મારે કેવું છે કે રાષ્ટ્રનો વિકાસ કઈ રીતે થાય? રાષ્ટ્રનો વિકાસ કરવો હોય તો જે પ્રકારે વીજળીની જરૂર પડે, પાણીની જરૂર પડે, જ્યાં જમીનની જરૂર પડે, એ બધું જરૂર પડતી હોય છે. હું માનું છું કે ખેતીની જમીન ઓછી થતી જાય છે, ઇન્ડસ્ટ્રીયલની જમીન વધતી જાય છે. ખેતી જે માનો કે વાવેતરનો વિસ્તાર વધ્યો છે, સિંચાઈનો વિસ્તાર વધ્યો છે, પણ જે ખેતી લાયક જમીનમાં ક્યાંય કરી નાખ્યું એવું નથી. પણ ખેતીની જમીનનો ઘટાડો થાય છે અને એના બદલે ઇન્ડસ્ટ્રીઝમાં વધારો થાય છે. આપણે સ્વીકારીએ, કારણ કે ડેવલપ દેશ થતો હોય, ડેવલપ રાજ્ય થતું હોય. એક વાત. બીજી વાત મારે એ કરવી છે કે આપણે સરપ્લસ વીજળી આપનારું રાજ્ય છીએ. હવે આપણને 24 કલાક ઘરે વીજળી મળે છે પ્રતિકભાઈ, એ 3 ફેઝ વીજળી મળે છે, એ જ્યોતિગ્રામ વીજળી મળે છે. આપણે જ્યારે માગીએ ત્યારે આપણને વીજળી મળે છે તો કે મળે છે. જ્યારે આપણે માનો કે કનેક્શન માંગ્યું એટલે તરત જ વીજળી આપી દે છે. તો એનું કારણ શું છે? આ જે વીજળી ઉત્પન્ન થાય છે એ સૌર ઉર્જાથી થતી હોય કે કદાચ વિન્ડમિલ થી થતી હોય, એ સોલાર થી થતી હોય, વીજળી ઉત્પન્ન થઈ છે કચ્છમાં. એ કચ્છની વીજળીને ત્યાં તો રખાય નહીં. ત્યાંથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે રાષ્ટ્રને આપણે સહકાર આપવો જોઈએ. એ કદાચ બીજા રાજ્યમાં લઈ જવાની હોય, કદાચ ધોલેરા લઈ જવાની હોય, અથવા બીજા જિલ્લામાં લઈ જવાની હોય, એટલે લઈ જવી પડે છે. એક વાત એ વાત છે. તમારું ખેતર છે એ તમારી માલિકીનું છે, આપણું ખેતર છે આપણી માલિકીનું છે. મારે એક વાત બીજી પણ કરવી છે કે 2002 માં 103 કરોડ વીજ યુનિટ ખેતીમાં વપરાતા હતા. કેટલા? 103 કરોડ. 2023 માં 2300 કરોડ વીજ યુનિટ ખેતીમાં વપરાય છે. કેટલા? 2300 કરોડ. 1960 માં 1960 ની અંદર અને 1995 સુધી જે ભાવ જે ખેતીનો છે એ ભાવ 0.65 પૈસા હતા. એટલે 65 પૈસા હજુ પણ 65 પૈસા છે ખેતીની વીજળીમાં, અને 7 રૂપિયા પડે છે સરકારને પર યુનિટ. 7 રૂપિયા પડે છે તો પણ ભાવ વધાર્યો નથી. 1995 માં 5,51,551 વીજ કનેક્શન હતા. આજે કેટલા છે? આજે 23 લાખ વીજ કનેક્શન થયા છે. એટલે કહેવાનો મતલબ વીજ કનેક્શનમાં વધારો છે. એક વાત. બીજી વાત મારે મહત્વની કરવી છે. ગુજરાતમાં હાઈએસ્ટ છે. તમે જાઓ દિલ્હી, હિમાચલમાં, ત્યાં જાઓ વીજળીના ભાવ જોવો. ઈ રાજ્ય તો પોતે ઉત્પાદન હું હિમાચલના આંકડા પણ લાવ્યો. હું બધા આંકડા લાવ્યો છું. રાજસ્થાન, હિમાચલ બધા વચ્ચે નહીં ભાઈ. તમારો વારો આવે ત્યારે, તમારો વારો આવે ત્યારે લખી લો ને. આ બોલપેન છે, આ બોલપેન બને છે સાહેબ. બોલપેન અને કાગળ લઈને લખી લો ને યાર. પછી મારો વારો પૂરો થાય તમે બોલજો. હું પ્રતિકભાઈ માં વચ્ચે નથી બોલ્યો, ધવલભાઈ માં પણ નથી. તમારી વાત તમે રજૂ કરો, મારી વાત હું રજૂ કરું. તમે મારી વાતમાં ક્યાંય ખોટ હોય, કઈ તકલીફ હોય તો એ લખો અને તમારો વારો જી આવે શૈલેષભાઈ, ત્યારે તમે કન્ટિન્યુ કરો. હા એમ હવે મારે એટલી જ વાત કરવી છે. સારું, એ કાગળ જ આખો પાછો થઈ ગયા. હા રેડી. જે આ કાગળ છે એના ઉપરથી મારે એટલી જ વાત કરવી છે કે સુરેન્દ્રનગર જે છે એ સુરેન્દ્રનગરની જે વાત હતી એમાં 20 લાખે વીઘો ગણ્યો છે અને મોરબીમાં 30 લાખે વીઘો ગણ્યો છે. બરાબર. હવે હમણાં વાત કરતા હતા ધવલભાઈ કે ભાઈ સિટીમાં આટલું અને ગામડામાં આટલું. તો ખાલી મહાનગરપાલિકામાં વધાર્યો એટલું નથી. માનો કે મ્યુનિસિપલ હોય એટલે કે નગરપાલિકા હોય તો એમાં 45% ગણ્યા છે આપણે, 45%, અને ગ્રામ્યમાં 30% ગણ્યા છે. કારણ કે ગ્રામ્યમાં ખેતીની જમીન હોય છે, જ્યારે નગરપાલિકા વિસ્તાર છે એમાં ક્યાંક ખેતીની જમીન નથી હોતી, એ બીજી જમીન પણ હોય છે. એટલે 45%. અને મહાનગરપાલિકામાં 60% કોરિડોર વાળા વિસ્તારમાં, એમાં કદાચ 132 કેવી હોય, 220 કેવી હોય, 400 કેવી હોય, તો એ પ્રમાણેનો ભાવ છે.
વાણી સ્વતંત્ર જ છે, એનો મતલબ એવો નથી કે ખોટી માગણીઓ અથવા તો કોઈ પક્ષ અન્ય વિરોધ પક્ષ છે એ તમારા ખંભે બંદૂક ફોડે એ પ્રકારની માગણી કરવી એ વ્યાજબી નથી. અમે હવે તમારી માગણી શૈલેષભાઈ, સાથે ના ના શૈલેષભાઈ, સહમત છીએ. તમારે માગણી કરવાનો શૈલેષભાઈ, અધિકાર છે, એમાં ના નહીં. ભાઈ ધવલભાઈ લખી લ્યો ને. પેલા શૈલેષભાઈ, ડીએલવીસી હતી, ના હવે તમે એમઆરસી છે. સાંભળો, પેલા ડીએલવીસી હતી, હવે ના એમઆરસી છે. તમે ખોટા ટ્રેક એટલે ઉપર એ છો પ્રમાણેનો શૈલેષભાઈ, તમે ભાવ છે. ખોટા ટ્રેક ઉપર એમ છો. છતાં પણ ના એમ છતાં પણ તમારી કોઈ તકલીફ ના હશે. અને ના બીજું, તમે કલેક્ટર અને ડીડીઓ કઈ ગોળ ગાપણું કરી અને એની ઓફિસમાં બેસીને નિર્ણયો નથી કરી લીધા. એમાં બધા જ લોકોને સહમતિ આપી છે. એ સહમતિના ફોટા પણ આપણે જોયા હશે. અને એમાં ડબલામાં ચિઠ્ઠીઓ નાખી, જે ચિઠ્ઠી નીકળી ને જે ભાવની, એ પ્રમાણે કર્યું છે. અને પારદર્શક કામ કર્યું છે. ભાઈ, આ પારદર્શક કામ કરવા માટેની એમઆરસી સાહેબ કમિટી હું છે, માર્કેટ એમઆરસી રેટ કમિટી. કમિટી કે તમે એમઆરસી વચ્ચે જે ના ભાવ બોલો, બોલે છે એનો લખો ને વિરોધ યાર. નથી કરતો. હું તમને ભાઈ લખો. શૈલેષભાઈ ઈ કહું છું કે ખેતીની જમીનને તમે એમ કહો છો કે નગરપાલિકામાં અને મહાનગરપાલિકામાં ખેતીની જમીન ન હોય, ઇન્ડસ્ટ્રીયલ જમીન હોય. હું ઈ જ કહેવા માંગુ છું, ઇન્ડસ્ટ્રીયલ જમીન હોય અમતા એના ભાવ તો એમઆરસી ઊંચા જ નાખવાની છે. એના જમીનના ભાવ તો ઊંચા નાખવાની જ છે. તો પછી એના 45% આપો છો. અહીંયા ખેતીની જમીનના અમતા પણ નીચા જ આવવાના છે ભાવ, તો એના 30% હુકમ કરો છો? ધવલભાઈ વચ્ચે નહીં બોલતા. અને આ હું ઇન્ડસ્ટ્રીયલ જવાબ આપું લાઈન છું. છે સાહેબ, ઇન્ડસ્ટ્રીયલ લાઈન છે. આ જે ઇલેક્ટ્રિક લાઈન જાય છે ઇન્ડસ્ટ્રીયલ છે, તો ખેતીની જમીન હુકમ લ્યો છો? તો એમાં ઇન્ડસ્ટ્રીયલ ના ભાવ ચૂકવો. મૂળ તો ધંધો કરવા માટે લાઈન લઈ જાય છે ને, ઇન્ડસ્ટ્રીયલ યુઝ માટે લાઈન લઈ જાય છે ને. હવે ઈ બસ જમીન હવે ખેતી લાયક તો થતી નથી સાહેબ. રેડી, હવે હું જવાબ આપું ધવલભાઈ. હા સાહેબ કયો. એ જ જવાબ આપજો, બીજો ધવલભાઈ, જવાબ ન આપતા. તમે ખેડૂત છો. હા બોલો પ્રતિકભાઈ. એ જ જવાબ આપજો. ધવલભાઈ પૂછ્યું ને એનો જ જવાબ આપજો. પછી બીજા ટ્રેકમાં ન જતા. હા હા ના જાઓ. ધવલભાઈએ જે પ્રકારે વાત કરી છે કે અમારી ઇન્ડસ્ટ્રીની જમીન હોય એ ગામ્યમાં પણ હોય અને જે શહેરમાં જે છે એ, તો આ જે નીતિ ઘડવાની હોય છે ને, એ આપણે રાજસ્થાન પેટર્ન જોઈએ, હિમાચલ પેટર્ન જોઈએ. હિમાચલ આપણી કરતા પણ એ જંત્રીના 2 ગણા જ આપે છે અને આપણે માર્કેટ રેટના 2 ગણા આપીએ છીએ. પણ કહેવાનો મતલબ, જે મેઇન ટાવર આવે છે એ ટાવરનો ભાગ જે છે એ ટાવરના ભાગની અંદર જે ચૂકવણું થાય છે એ ભાવ જોવો જોઈએ કે ટાવરના ભાગમાં કેટલું થાય છે. આ તો આરઓડબલ્યુ છે. આરઓડબલ્યુ નો જે ભાવ છે એ તમારી જે આપણી જમીન જે છે એનું એ એક્વાયર નથી થતી. આ તો ટેલિગ્રાફ એક્ટ છે. આ ટેલિગ્રાફ એક્ટ પ્રમાણે કરીએ છીએ આપણે. અને વીજળી એક્ટ, ઇલેક્ટ્રિસિટી એક્ટ અને ટેલિગ્રાફ એક્ટ જે આપણો છે એ પ્રમાણે કરીએ છીએ. આ કોઈ હાઈવે એક્ટ પ્રમાણે નથી કરતા. આ NHAI કે RNB એક્ટ નથી. નહીતર એમાં શું થાય, જમીન આપણું વળતર આપી દે એટલે એકવાર થઈ જાય. એ જમીન આપણી રહેતી નથી. આ જમીન પણ આપણી રહી છે. અને અમે જાણીએ છીએ કે આપણા ખેતરમાં પાઇપલાઇન આવે તો જમીનના ભાવ વધે, આપણા ખેતરની નજીક હાઈવે આવે તો ભાવ વધે, આપણા ખેતરની નજીક ક્યાંય કેનાલ આવે તો ભાવ વધે, આપણા ખેતરમાં તાર આવે, થાંભલા આવે, ભાવ ઘટે. પણ એમ છતાં પણ આવા જે થાંભલાઓ છે એ સરકારની નીતિ એવી પણ છે કે આ થાંભલાઓ ખેતરમાં ન આવે એ જોવાનું છે. મેક્સિમમ થાંભલાઓ ખેતરની બહાર આવે અથવા તો નદીના કિનારે આવે અથવા તો ખેતરના કિનારે આવે અથવા તો જે ગૌચરની જમીન હોય કે સરકારી પડતર હોય ત્યાં આવે. સાહેબ આ કરીએ મારો છીએ. એમ જવાબ, છતાં આ પણ મારો પ્રશ્ન તમારે નથી. જે તમે ભાવની વાત શૈલેષભાઈ છે, કયા પ્રશ્નને કયા ટ્રેકે લઈ જાઓ છો સાહેબ? હા હું હું એટલું ભાવની કહેવા વાત માંગુ કરું છું છું કે તમારા. મહાનગરપાલિકામાં 45% ને 50%, તો ગ્રામ્ય વિસ્તારને 30% શું કામ? પણ એ ભાવ ક્યાં છે? એ નગરપાલિકાનો પણ જુદો છે. જોવો ને, નગરપાલિકાનો જુદો છે 30%, 45% અને 60% એમ છે. ગ્રામ્યમાં 30%, નગરપાલિકામાં શૈલેષભાઈ, 45%, પ્રશ્ન જે છે, મહાનગરપાલિકામાં 60%. શૈલેષભાઈ, એટલે એ પ્રકારનો ભાવ પ્રશ્ન છે. જે છે, અને પ્રશ્ન જે છે કે એ વળતર શું કામ છે? નો ભાવ જ્યારે નક્કી થાય છે, 1 મિનિટ ધવલભાઈ, જ્યારે વળતર માટે બજાર કિંમત નક્કી થાય છે તો એ કિંમત જ જે તે વિસ્તાર પ્રમાણે નક્કી થાય છે. જો શહેરી વિસ્તાર છે તો ત્યાંની જમીનની કિંમત જ વધારે હોવાની, અને જો ગ્રામ્ય વિસ્તાર છે તો ત્યાંની જમીનની કિંમત જ ઓછી હોવાની. તો એમાં પછી આ ટકાવારીમાં આટલો તફાવત શા માટે રાખવો જોઈએ? એમાં તો ઓલરેડી એની કિંમતમાં જ તફાવત છે.
જો તફાવત છે એ હું પણ સ્વીકારું છું અને જીઆર જે છે એ પ્રકારે તફાવત દેખાઈ જઈ રહ્યો છે. એ ગ્રામ્ય, શહેરી, નગરપાલિકા, મહાનગરપાલિકામાં અલગ અલગ છે અને એમ છતાં પણ આ જે જીઆર જે છે એ જીઆર 21/3/2025 નો જીઆર છે, એમ છતાં પણ કઈ વિચારવાનું થશે તો સરકાર એમાં વિચારતી હોય છે અને ખેડૂતો માટેની સરકાર છે. એટલે તમને કેટલું વળતર આપવું ને કેટલું વળતર નહીં, એમ છતાં પણ કઈ તકલીફ હોય તો ખેડૂતોની સાહેબ માંગણીઓ આ ઉપર લૂલો સરકાર જવાબ છે વિચાર તમારો. કરતી જ હોય છે. સરકાર ગંભીરતાથી વિચારતી હશે વિચાર સાહેબ, કરી આ છે ને તમારો લૂલો જી તમારો જી વિચાર હવે કરવા આપણે માટે તો આ નવો પ્રતિકભાઈને પરિપત્ર આવ્યો. સાંભળીએ. શૈલેષભાઈ, નવો પ્રતિકભાઈને પરિપત્ર એમ પ્રશ્ન નામ છે. તો નથી આવ્યો ભાઈ. શૈલેષભાઈ, આપણે પ્રતિકભાઈને નવો સાંભળીએ. પરિપત્ર. જી પ્રતિકભાઈ. શૈલેષભાઈએ ખૂબ સરસ વાત કરી અને બધી ખોટી વાત કરી. એનો જવાબ આપવા માંગુ છું કે રાષ્ટ્રના વિકાસની વાત કયો છો તમે. આ જે વીજપોલ અને વીજ લાઈન આવે છે એ રાષ્ટ્રના વિકાસ માટે આવે છે? તદ્દન ખોટી વાત છે. એ ખાનગી કંપની નફો કરવા માટે નાખે છે. જો રાષ્ટ્રના વિકાસ માટે હોય અને આ વીજ લાઈન જ્યાં સુધી પહોંચતી હોય ત્યાં સુધી ફ્રીમાં આપતા હોય તો આંદોલન આજ બંધ કરી દેવું છે અને અમારા ખેતરમાં મફત થાંભલે નાખી દો, અમને કાંઈ વાંધો નથી. બીજી વાત, સરકારી લાઈન હોય તો આપણે અમને રાખી. વિકાસ હારે કોઈ ધવલભાઈ, જાતનો વાંધો ન હોય કોઈ દિવસ. ધવલભાઈ, તમારો વારો આવે ત્યારે જ તમે બોલો, અમે તમારા વારામાં વચ્ચે નહીં બોલીએ. હા રેડી. નહીં વાત રેડી. કરી વિકાસની, તો જે દિવસે શૈલેષભાઈ કેનાલ લાવ્યા તેથી કોઈ ખેડૂતો વિરોધ નહોતો કર્યો. એ કેનાલ હવામાં તો નહોતી કરી, ખેડૂતના ખેતરમાં જ કરી હતી. પછી રોડ રસ્તા લઈ આવ્યા, એ તમે હવામાં નહોતા કર્યા, ખેડૂતના ખેતરમાં જ કર્યા હતા. તે દિવસે કોઈ ખેડૂતે વિરોધ નથી કર્યો. આજે જ શું કામ કર્યો? કોઈ દિવસ ગુજરાતમાં એક આંદોલન નથી થયું કે પીજીવીસીએલ ના થાંભલાનો વિરોધ કર્યો હોય એવા ખેડૂતે. ખેડૂતે માત્ર ને માત્ર ખાનગી કંપનીના વીજપોલનો વિરોધ કર્યો છે. એ તમે કેમ નથી સ્વીકારતા? ખેડૂતના દીકરા હોય તો આ સ્વીકારવું પડે તમારે. ત્યાર પછી વાત કરો તો તમે રાજસ્થાનની. રાજસ્થાનની જે વળતર નીતિ છે એમાં તમે એમ કહો છો કે ટાવર બેઝ અને કોરિડોર. તો ટાવર બેઝમાં તમે 4 ગણું વળતર આપો છો રાજસ્થાનમાં, તો અહીંયા ઇલેક્ટ્રોનિક મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થાય છે. તો શું કોરિડોરમાં નથી થતું? કોરિડોરમાં ઇલેક્ટ્રિક મેગ્નેટિક ફિલ્ડ જનરેટ નથી થતું? આવો મોરબી વિસ્તારમાં આ કે ભાજપને બોલાવવા માંગી છે પંચાયત થી પાર્લામેન્ટ સુધીના બધાને કે લક્ષ્મીનગર ગામમાં આવો, કેટલો વીજ કરંટ આવે છે તમે જોવો. કોરિડોર વિસ્તારમાં, એટલે કોરિડોર વિસ્તારમાં 4 ગણું કોમર્શિયલ બજારનું 4 ગણું. જે આ એમઆરસી કમિટી ને એ બધું તો મોટા ષડયંત્રો છે ખેડૂતોને ગુમરાહ કરવા માટેના. ખેડૂતોની ડિમાન્ડ એવી છે કે તમે કોમર્શિયલ માટે ઉપયોગ કરો છો, વેપાર માટે, તો વાણિજ્યક ભાવને આધારે 4 ગણું વળતર મળવું જોઈએ. એમઆરસી માં વાણિજ્ય હેતુને લઈને ભાવ નક્કી થવો જોઈએ. ત્યાર પછી વાત કરી ટેલિગ્રાફ એક્ટની. તો ટેલિગ્રાફ એક્ટ એવું કહે છે કે સંપૂર્ણ નુકસાન અને સંપૂર્ણ વળતર, મેક્સિમમ વળતર મળવું જોઈએ, મિનિમમ ડેમેજ થવું જોઈએ. કોણ આપે છે? અમારી ખેતરની ડિવેલ્યુએશન કોણ આપે છે? આ તમે એક પણ પ્રશ્નનો જવાબ નહીં આપો મારા, તમે સીધા ડાયરેક્ટ રોંગ ટ્રેકમાં વહી જશો. ત્યાર પછી તમે વાત કરી કે સરકાર યોગ્ય વળતર આપે છે. તો મેં 2 દિવસ પહેલા મીડિયાના માધ્યમથી કીધું હતું, ફરી કહું છું કે 162 ધારાસભ્ય તમારા ચૂંટાયેલા અને 25 સાંસદ, બધામાંથી જે કોઈ હોશિયાર હોય આવો છાવણીમાં અમારા જેતપર ગામ ડિબેટ કરવા માટે લાઈવ અને સાબિત કરી બતાવો કે 4/7/2026 નો પરિપત્ર ખેડૂતના હિતમાં છે, એમાં ખેડૂતનું હિત છે અને કાયદાકીય રીતે એને પૂરું વળતર મળે છે. તો એ જ ઘડીએ અમે આંદોલન બંધ કરી દેશું. શું કામ કોઈ અમારી ચેલેન્જ સ્વીકારવા તૈયાર નથી? ઘણા મીડિયાના માધ્યમથી અમે આ ચેલેન્જ સરકાર સુધી પહોંચાડેલી છે, કેમ કોઈ સ્વીકારવા તૈયાર નથી? આવો ને ડિબેટ કરવા લાઈવ, એકો એક બધી મીડિયા મિત્રોને આપણે હારે રાખશું, કાયદા વિધિનો સાથે રાખશું, ડિબેટ કરીએ. જો તમારો 4/7/2026 નો પરિપત્ર ખેડૂત હિતનો હોય અને સંપૂર્ણ કાયદાકીય રીતે વળતર મળતું હોય તો ખેડૂતોને આંદોલન કરવું જ નથી. અને તમે વાત કરો છો એમાં આપણે યોગ્ય દિશામાં ચાલવાનું. સરકાર યોગ્ય દિશામાં ચાલી રહી છે એવું કીધું ને તમે શૈલેષભાઈ. સરકાર સંપૂર્ણ ખેડૂત વિરોધી ચાલી રહી છે. જો યોગ્ય દિશામાં ચાલી રહી હોય ને તો તમારો કપાસનો કઈક હમણાં જીતુભાઈ કાયદો લઈને આવ્યા હતા કે 14,000 રૂપિયાની સહાય. કપાસ વાવી દીધા પછી કેમ લઈને આવો છો? ત્યાર પહેલા કેમ નથી આવતા? અને તમે ખાંડનો ભાવ વધારો તો શેરડીનો ભાવ કેમ નથી વધારતા? ખાંડનો ભાવ વધારો છો તો શેરડીનો ભાવ કેમ નથી વધારતા?
અરે મુખ્ય મુદ્દો વીજ લાઈન નો છે. વીજ લાઈન ઉપર ચર્ચા કરવી છે કે જે જો તમે ખેડૂત હિતની વાત કરતા હોય અને ખોટા ખોટા આંકડા આ ડિબેટ નો ટાઈમ પાસ કરવા માટે કરતા હોય તો ડિબેટમાં બેસવું જ ના જોઈએ. તમે આંકડા એવા કયો કે સરપ્લસ ની વાત કરો છો. 22 ગીગાવોટ વીજળીની ગુજરાતને જરૂર છે, 58 ગીગાવોટ ઉત્પન્ન કરે છે, તો આ સરપ્લસ જ કહેવાય. તો વધારે વીજળી ઉત્પન્ન કરીને ક્યાં જવું છે? જે જગ્યાએ તમારે વીજળી પહોંચાડવી છે, ધંધુકાની વાત કરી, ધોળકાની વાત કરી, અહીંયા વીજળી પહોંચી ગયેલી છે. જ્યાં તમારે વીજળી વેચવી હોય આ થાંભલા થ્રુ અદાણીના, અહીંયા તમે તમારા પાવર પ્લાન્ટ ઉપાડો, અહીંયા લઈ જાઓ, અહીંયા નાખો. આ ખેડૂતની ફળદ્રુપ જમીનને બાપ બક્ષી દો. તમને બે હાથે પગે લાગી હી. જો તમે ખેડૂત હિતની વાત કરતા હોય ને તો આ ગુજરાતના ખેડૂતને બક્ષી દો. જેટલી વીજળીની જરૂરિયાત છે ને એના કરતા વધુ ઉત્પન્ન કરી, સરપ્લસ છીએ આપણે. તો પછી આ થાંભલા ખેડૂતની ફળદ્રુપ જમીનમાં રહેવા દો. ખેડૂત થાકી ગયા છે. ક્યારેક તો એની વેદના તમે સમજો. જી. અને શૈલેષભાઈ, બીજો મારે તમને એ પણ પ્રશ્ન પૂછવો છે કે આ જે આંકડાઓ છે, તમે પણ આંકડાઓ ખૂબ સારી રીતે એનું વિશ્લેષણ કર્યું અને સમજાવ્યા, પણ આમાં જે જૂનો ભાવ અને નવો ભાવ આપવામાં આવ્યો છે ને એમાં કેટલા ગણા વધારો થયો એનું વિશ્લેષણ પણ છે. એટલે આ જૂનો ભાવ એટલે કેટલો જૂનો ભાવ, મારે એ તમારી પાસેથી જાણવું છે. જૂનો ભાવ જે હતો એ 1/3/2024 પ્રમાણેનો જે ભાવ હતો એ ભાવ છે. અને એમાં જમીન જંત્રીના કિંમતના 200% હતા. જંત્રીના 200% હતું અને 25% પ્લસ વાર્ષિક 10% ચક્રવૃદ્ધિ વ્યાજ પ્રમાણે જંત્રીનો દર વધારવા માટેની યોજના હતી. એમાં પણ ચુકવણીની પદ્ધતિ જે હતી એ પેલા 40% ચૂકવતા હતા જ્યારે પોલ આવે ત્યારે, કોઈ સામાન આવે ત્યારે, પછી 40% જે છે એ તાર નાખે ત્યારે, અને 20% જે છે એ સંપૂર્ણ કામ પૂરું થાય ત્યારે આપતા હતા. બરાબર, એડવાન્સ કઈ આપતા નતા. આ નવી નીતિ જે છે એ પ્રમાણે જે કોરિડોર જે છે એ અલગ, પણ ટાવર બેઝ જે ચૂકવણું છે એ ટાવર બેઝ ચૂકવણામાં જે પ્રકારે રાજસ્થાન પેટર્ન ની વાત કરો છો એમાં રાજસ્થાન પેટર્ન માટે એમાં પણ એડવાન્સ આપે છે ને એમાં ડીએલસી કમિટી છે. અને રાજસ્થાન પેટર્ન પ્રમાણે જોવા જઈએ તો આપણને અહીંયા ઓછું મળે, પણ ખાસ કરીને ગુજરાતના પેટર્ન પ્રમાણે જોવા જઈએ તો અહીંયા મૂલ્ય જે છે એ આપણને વધારે મળી રહ્યું છે. અને જે ગુજરાત પેટર્ન જે છે નવી નીતિ પ્રમાણે, હવે વાત કરું, જૂની નીતિની વાત કરી દીધી, નવી નીતિ પ્રમાણે જે પ્રસ્તાવિક ભાવ જે છે એ માર્કેટ રેટ કમિટી, પેલા ડીએલવીસી હતી જૂનામાં, હવે માર્કેટ રેટ કમિટી છે. એ માર્કેટ રેટ કમિટી પ્રમાણે 1853 પ્રતિ ચોરસ મીટરે આપણે 27 લાખ રૂપિયા જેવું વધારો આપતા હતા. અને એમાંય ખાલી ટાવર બેઝ નહીં, અત્યારે પેલા ખાલી ટાવર બેઝ હતો, હવે તો ટાવર ને ફરતે 1 મીટર પણ લઈ લીધું છે. અને એ ટોટલ ગણવા જઈએ તો 37 લાખ રૂપિયા જે કોરિડોર ના આવે અને 27 લાખ રૂપિયા છે એ થાંભલા ના આવે, એટલે 64 લાખ રૂપિયા જેવું થાય. પેલા 18 લાખ જેવું મળતું હતું, એમાં જોઈએ તો અત્યારે પેલા જે મળતા તો વળતર એ 13,50,000 રૂપિયા જેવું અત્યારે આ ધવલભાઈ ને રાણેકપરામાં મળતું હતું. હવે જે છે એ તમારા સ્ક્રીન પર પણ દેખાય છે કે 69,000 લાખ રૂપિયા પ્રતિ વીઘાએ ખેડૂતોને મળવા પાત્ર થાય છે. એમાં કોરિડોર પણ આવી જાય ને બધું આવી જાય. પણ કહેવાનો મતલબ એમ છે, શૈલેષભાઈ, મારો પ્રશ્ન એટલો જ હતો કે અહીંયા જે જૂનો ભાવ છે એ જૂનો ભાવ કેટલો જૂનો ભાવ, એટલે તમે તારીખ આપી કે આ 1/3/2024 નો ભાવ છે, બરાબર. મારો પ્રશ્ન આટલો હતો ને એનો જવાબ આટલો હતો કે 1/3/2024 હવે પ્રતિકભાઈ તમારી પાસે આવવું છે કે આ જે જૂનો ભાવ છે કેટલો જૂનો ભાવ છે? શૈલેષભાઈ પાસે સંપૂર્ણ ખોટી માહિતી છે. તમે જે જૂનો ભાવ કહો છો ને એનો થોડોક અભ્યાસની જરૂર છે. હવે ખેડૂત કાકાની નાડી વાળા નથી, આ ખોટો ભાવ છે. બેન, તમે જે ઓલો સાઈડમાં ચલાવતા હતા ને નવો ભાવ જૂનો ભાવ, એ શૈલેષભાઈ ને બતાવો, 1 મિનિટ માટે બતાવો. આજે એટલે એટલા માટે જ એનો જ મારો પ્રશ્ન હતો કે અમે જે જૂનો ભાવ છે એમાં કોઈ વર્ષનો ઉલ્લેખ નથી કે જૂનો ભાવ એટલે 13.5 લાખ રૂપિયા જૂનો ભાવ, એટલે શું મારા જન્મ સનમનો આ જૂનો ભાવ છે? તમે જૂનો ભાવ વાત કરો છો, જૂનો ભાવ 1/3/24 મુજબનો
1/3/24 મુજબનો તારીખ 1/3/24 આ 13,50,000 1/3/24 મુજબ 13,50,000 રૂપિયાનો આંકડો સેટ કરી બતાવો તમે મને. એટલે 18 લાખ આ થાય તમે ક્યાંક? જૂનો ભાવ 18 લાખ થાય, 18,85,000 રૂપિયા અરે થાય. જો હું સાહેબ, તમને કહું જૂના અરે ભાવ, શૈલેષભાઈ ખોટા આંકડા. પ્રતિકભાઈ ઉભા રહ્યો, શૈલેષભાઈ પ્રતિકભાઈ પ્લીઝ, હું જૂના તમને ભાવ વાત કરું પ્રમાણે છું. સાંભળો. મારો ટર્ન આવશે ત્યારે હું બોલીશ, તમારો ટર્ન આવે ત્યારે તમારે બોલવાનું. જે તમે જૂના ભાવની વાત કરી છે 949. અને જે 13,50,000 રૂપિયા જે સરકાર બતાવે છે આ જે ડીએલ કોષ્ટક પ્રમાણે પ્રતિ લાખ, ઈ 13,50,000 રૂપિયા જે તમે જે તારીખ બોલ્યા એ મુજબ નથી થતા. સાંભળજો, 2021 ના પરિપત્રમાં જશો ને તો થશે આ આંકડો, ત્યારે આ આંકડો આવશે. વચ્ચેનો જે બાયપાસ થઈ ગયેલો જે પરિપત્ર છે ને, જે ઠરાવ, એને બાયપાસ ન કરો. વચ્ચે 2025 નો 2024 નો પરિપત્ર ને બાયપાસ કરો છો અને 2021 ના પરિપત્ર મુજબ અને 4/7/2026 ના પરિપત્ર મુજબ 5 ગણાની વાત કરો છો. વચ્ચેના પરિપત્રો ક્યાં? એમાં ડીએલવીસી ના બમણાની વાત છે. તો ડીએલવીસી ના બમણા થી કરીને માર્કેટ વેલ્યુ ના બમણા સુધીનો હિસાબ આપો ને. શા માટે નથી આપતા તમે? મોટો આંકડો ખેડૂતના મગજમાં જાય એના માટે, મોટો આંકડો ખેડૂતને દેખાડવા માટે. આટલા પણ આ વર્ષથી છેલ્લો પરિપત્ર છે, 969 રૂપિયા ભાઈ, 969 રૂપિયા હા. પ્રતિ ચોરસ મીટર મને પહેલી વાર આવ્યું હતું. પહેલી બરોબર, વખત તમને આવ્યું એની વાત નથી કરતો હું તમને, ધવલભાઈ, હું એની વાત નથી કરતો. સમજી ગયો, જે કલેક્ટર સમજી સાહેબ, ગયો. મને જિલ્લા પ્રતિ ચોરસ વહીવટી મીટર તંત્ર, 900 ને પ્રશ્ન તમારા ઉપર નથી, પ્રશ્ન જિલ્લા વહીવટી તંત્ર ઉપર છે. અને જિલ્લા વહીવટી તંત્ર જેના હિસાબે કામ કરે છે એના ઉપર પ્રશ્ન છે કે 13,50,000 રૂપિયા બતાવે છે. અને શૈલેષભાઈ જે કહે છે કે આ કીધેલી 2024 ના પરિપત્ર મુજબ, તો 2024 ના પરિપત્ર મુજબ નથી થતું આ. એમાં તો ડીએલબીસી ના 2 2021 ના ગણાની વાત છે. પરિપત્ર. હા, 2021 ના પરિપત્ર મુજબ થાય છે. 24 નો પરિપત્ર ડીએલબીસી નો છે 979 નો, 25 નો પરિપત્ર છે ડીએલબીસી ના બમણાનો છે. તો એને કેમ તમે ઇગ્નોર કરો છો? કોઈ નવું પ્રાધાન્ય હા, આવતું હોય તો રિસેન્ટલી પરિપત્રને આધારે આવતું હોય. હવે નવું પરિપત્ર સરકાર બનાવશે તો એ 4/7/2026 ને ધ્યાને લઈને બનાવવાનું હોય, નહીં કે 2021 ના. જે રિસેન્ટ હોય એના અનુસંધાને નવું બનાવવાનું હોય. આ તો વચ્ચેના પરિપત્રને તમે બાયપાસ કરીને 2021 સાથે સરખામણી કરીને ખેડૂતને ઉલ્લુ બનાવો છો. ક્યાં સુધી ખેડૂતની મજાક કરશો? એટલા માટે જ મેં એમઆરસી કરાવી છે, ખેડૂત જાગૃત થાય, ખેડૂતને ખબર પડે કે આ ઉલું બનાવવાની પણ હવે રીત તમે છે, જાગૃત થયા છો નવી રીત ધવલભાઈ. છે. બજાર ધવલભાઈ, તમને બે હાથ જોડીને રિક્વેસ્ટ છે કે તમારી સાથે જે બન્યું છે એ મીડિયાના માધ્યમથી સમગ્ર ગુજરાતના 56 લાખ ખેડૂતને જણાવો કે તંત્ર આ રીતે સાહેબ, ખેડૂતને છેતરે છે. બિલકુલ, 100% પ્રતિકભાઈ, અમને હવે પણ અમારા આ જે ગામમાં આંકડાઓ ધવલભાઈ જે સામે આવ્યા, તો આંકડાઓ જોઈને ઘણા બધા એમાં અસમંજસમાં અમે પણ મુકાયા કે આ આંકડાઓ કઈ રીતે થાય છે. અસમંજસ એટલા નથી માટે બેન, મારે અહીંયા તમારી પાસેથી આ અસમંજસ સ્પષ્ટતા નથી. પણ લેવી પડે છે કે આ જૂનો ભાવ નિધિ, એટલે કેટલો જૂનો ભાવ? જો 2021 નો ભાવ અહીંયા લેવાતો હોય તો પછી શૈલેષભાઈ આપણે એવું જ કરીએ કે 2001 નો ભાવ લઈ લઈએ, જયારે 6 લાખ રૂપિયા ભાવ જમીનનો થતો હશે ત્યારનો ભાવ લઈ લઈએ, પછી આપણે એવું કહીએ કે 10 ગણા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. તો એ તો આપણે કઈ રીતે સ્વીકારી શકીએ? માત્ર મોટા તો આંકડાઓ પણ દેખાડી અને અહીંયા 5 ગણું વળતર નિધિબેન, મળી રહ્યું છે એવું દેખાડી અને પછી જે ભોળા ને ઓછું ભણેલા ખેડૂતો છે એ તો બિચારામાં ભરમાઈ જવાના છે. શૈલેષભાઈ, આ બાબતે તમારે ધ્યાન દોરવું જોઈએ કે નહીં? મૂળ વાત જે 2021 ની વાત કરે છે એ પરિપત્ર પણ છે અને 2024 મારી પાસે જે માહિતી છે એ 1/3/2024 મુજબની જ માહિતી છે અને એ પ્રમાણે ખોટી માહિતી છે, મોરબી અમે જિલ્લામાં જ કહીએ છીએ. 18,85,000 રૂપિયા થાય છે અને સુરેન્દ્રનગર જિલ્લો જે છે એમાં 13,50,000 રૂપિયા થાય છે. હવે આ તમારી વ્યાજબી જ છે, પણ 2021 નો ભાવ નથી, આ જ ભાવ છે. અને એમાં હમણાં ભાઈએ બોલ્યા કે ટાવર માટે 969 રૂપિયા પ્રતિ ચોરસ મીટર ભાવ જે છે અને આરઓડબલ્યુ એટલે કોરિડોર જે છે એના માટે 761 રૂપિયા પ્રતિ ચોરસ મીટર નો ભાવ છે. એટલે 6.11 લાખ રૂપિયા જે છે એ ટાવરના 625 ચોરસ મીટર પ્રમાણે 1 મીટર નો ભાવ થાય. તો એ પ્રમાણે 27 લાખ અને અત્યારના નવા પરિપત્ર પ્રમાણે 27 લાખ અને 2,000 રૂપિયા જેવું થાય અત્યારે પ્રમાણે. અને જે કોરિડોર છે એના માટે 37 લાખ અને 25 લાખ રૂપિયા 30% લેખે થાય. તો એ પૈસા જે બેનો સરવાળો થાય ત્યારે 64 લાખ અને 27,000 રૂપિયા થાય છે. અને એમ છતાં પણ સાહેબ, સરકારે માનો કે 2021 માં જે ભાવ હતો એના કરતા 2024 નો જે પરિપત્ર આવ્યો એમાં વધાર્યો,
એના કરતા 2026 નો પરિપત્ર આવ્યો તેમાં વધારવાને બદલે જંત્રીનો ભાવ હતો, એની બદલે જંત્રીનો ભાવ કાઢી અને સીધો માર્કેટ રેટ એટલે કે બજાર ભાવ કરી દીધો છે. અને એમ છતાં પણ અમે એમ નથી કહેતા કે આ બધું કર્યું એટલે ખેડૂતોને બધું સારું થઈ ગયું. એ ભાઈ વચ્ચે નહીં, ધવલભાઈ વચ્ચે નહીં, તમારો વારો આવે ત્યારે બોલો. તમે ઉલ્લુ તમે તો તમે બોલો, ચાલો. સાહેબ બેન, તમે એમને બોલવા આખી દો ને. વસ્તુ તમે ફેરવીને એ બોલો છો. પ્રતિકભાઈની વચ્ચે આખી બોલતા વસ્તુ હતા, તમે મારી ફેરવીને વચ્ચે બોલો છો. બોલ ના, કરતા તમે હતા. સીધો પ્રશ્ન પૂછે છે, એનો સીધો જવાબ તમે એક આપ્યો જ નથી શૈલેષભાઈ. 2024 માં તમે કોરિડોરને તમે- કેટલા રૂપિયા આપતા? તમે બોલો. ના, 2024 માં તમે કેટલા રૂપિયા આપતા કોરિડોરના? એ પરિપત્રમાં કેવી રીતના છે અને 2026 ના નવા પરિપત્ર પ્રમાણે કેવી રીતના છે? એ ચોખ્ખો જવાબ દો. કોરિડોરને તમે નહીં આપી શકે. આનો ચોખ્ખો જવાબ દો કે જૂના પરિપત્ર પ્રમાણે તમે કેટલા રૂપિયા આપતા અને નવા પરિપત્ર પ્રમાણે તમે કેટલા રૂપિયા આપો છો, એ મને એકલું જણાવી દો. નહીં આપી શકે ધવલભાઈ. એ જ આપણો પ્રતિકભાઈ, એ જ અમારે કહેવાનું છે. જી બોલી શૈલેષભાઈ. હું કહું છું 2021 નો પરિપત્ર હોય, 2024 નો હોય કે 2026 નો પરિપત્ર હોય, એ પ્રમાણે આપણે 2000 અત્યારે જો જોવું હોય તો 1/3/2024 મુજબ જ જોઈએ છીએ. 2021 ના પરિપત્રને કોઈ ધ્યાનમાં અત્યારે લેતું નથી. એ વાત તદ્દન ખોટી છે. નથી. 24 ના શું ભાવ આપતા? તદ્દન સાચી વાત છે. એ ભાઈ વચ્ચે નહીં તદ્દન યાર, સાચી વાત બેન, છે. અમને કંઈક સમજાવો તો વાત ખોટું કરીએ શું કામ આપણે. બોલો છો તમે? સાચી વાત કરો ને. પણ તમે ખોટું બોલશો તો તમે વચ્ચે જે બોલશું. તમે પ્રશ્નનો ખોટું જવાબ બોલો માંગી છો. છે, એ પ્રશ્નનો જવાબ તો તમે દેતા જ નથી. કઈ રીતે શૈલેષભાઈ. આ આંકડો બતાવે છે 1350? સારું, સારું. 24 માં તમે 13,50,000 કેટલા રૂપિયા ભાવ કઈ રીતે આવ્યો? 23 માં કેટલા રૂપિયા કોરિડોરને આપો છો સરકાર? એ મને એટલું જણાવી દો. 13,50,000 રૂપિયા રહ્યા ને. સાંભળો, 13,50,000 રૂપિયા 2021 પ્રમાણે જ થાય છે. વચ્ચેના બે પરિપત્રો ગયા પણ 2024-25 ના. પણ 2021 નો પરિપત્ર હોય તો એમાં ઓછું હોય, પછી 2024 નો પરિપત્ર આવે એમાં થોડુંક વધુ હોય. તો પછી આ શૈલેષભાઈ, તમે 2001 નો હવે પાછો આવ્યો તો છે. 2001 નો મૂળ તો વધારો થયો છે કે બીજું કઈ? પણ વધારો થયો છે કે શૈલેષભાઈ, બીજું કઈ ઘટાડો થયો છે? શૈલેષભાઈ, માગણી શું છે? તો માગણી વિશે વાત કરો ને. ખેડૂતની ડિમાન્ડ શું છે એના વિશે કેમ વાત શું નથી છે? કરતા? માગણી શું શું છે છે? demand? માગણી છે કોમર્શિયલ વાણિજ્ય હેતુથી જે બજાર કિંમત નક્કી થાય એના 4 ગણાની વાત છે. કોરિડોરમાં તમે શું આપો છો? કોરિડોરમાં શું આપો છો? કે કોરિડોર જગ્યા નથી રોકતું, ખાલી વીજ પોલ જ જગ્યા રોકે છે. જી જવાબ શૈલેષભાઈ, આપો. તમારો જવાબ. 1 to 1 જવાબ આપો. ચાલો. હા, હું એ જ કહું છું. જો તમારી માગણી 4 ગણાની અત્યારે તમે ટીવી ના માધ્યમથી કરી રહ્યા છો અને તમે પત્ર પણ લખાય છે, માગણી કરવાનો અધિકાર હોય છે. હા. પણ સરકારમાં જે થતું હોય, સરકારમાં એ નીતિ નિયમો પ્રમાણે થતું હોય. આમાં હું જે લાવ્યો છું ક્યાં નીતિ એમાં નિયમ તમે મુજબ હમણાં થાય વાત કરતા હતા, તો હાલમાં ક્યાં ગુજરાત નીતિ નિયમ રાજ્યનો મુજબ? ઠરાવ, કોરિડોરનો મારી સાહેબ પાસે રાજસ્થાનનો ઠરાવ છે. 36,40,000 મારી ધવલભાઈ, આપણે જમીનના ભાવ શૈલેષભાઈને ગણ્યા છે એકવાર સરકારે. સાંભળીએ. ના બેન, નિધિબેન, ધવલભાઈને થોડી વાર 36,40,000 mute મારી કરી દ્યો ને. જમીનના ગણ્યા છે. એ ભાઈ, રાણકપરની જમીન લખે છે આ ને. ધવલભાઈને મારી થોડી વાર જમીન છે ને. mute કરી દ્યો ને. સાંભળો. 36,40,000 તમે રૂપિયા લખ્યા છે, મને ચૂકવો છો તમે. એના 200 ગણા એટલે કે 72 લાખ રૂપિયા લેખે મને ચૂકવો છો. તો મને કોરિડોરના 625 મીટર લેખે હુકામ ચૂકવો છો? અને 625 રૂપિયા એટલે 4,37,500 રૂપિયા વીઘાના થયા. જી તો હવે ધવલભાઈ, 4,37,500 આપણે હવે સાંભળીએ. તમે પ્રશ્ન પૂછ્યો ધવલભાઈ, તમે પ્રશ્ન પૂછ્યો છે. હવે આપણે શૈલેષભાઈ પાસેથી જવાબ સાંભળીએ. હવે જ્યાં સુધી શૈલેષભાઈ જવાબ આપે છે ત્યાં સુધી તમે વચ્ચે નહીં બોલો. ધવલભાઈ, મારે શૈલેષભાઈને સાંભળવાના છે. ધવલભાઈ, અમારે એ જાણવું છે. આ ધવલભાઈ શું કરવા માંગે છે? એમ કે બોલ શૈલેષભાઈ, હવે તમે જવાબ આપો. હવે એ વચ્ચે જ બોલશે યાર. નહીં બોલે. mute જો કરી દો. જે જી, પ્રકારે શૈલેષભાઈ. હું આમાં જો રાજસ્થાન પેટર્ન પણ લાવ્યો છું. જો હમણાં વાત કરતા હતા ને, રાજસ્થાન પેટર્ન જો દેખાય છે. રાજસ્થાન પેટર્ન, આમાં રાજસ્થાન દેખાતું અમને પેટર્ન કઈ પણ નથી. છે તમે મને અને આંકડા હરિયાણા સંભળાવો. પેટર્ન પણ છે. જો રાજસ્થાન પેટર્ન પ્રમાણે 23/7/2025 ના ઠરાવ પ્રમાણે ડીએલસી જે છે એ ગ્રામ્ય કક્ષાએ જમીન મૂલ્યના 30% જ આપે છે. આરઓડબલ્યુ માં, શેમાં? આરઓડબલ્યુ માં જે હરિયાણા જે છે એ જંત્રીની કિંમતના, બજાર કિંમતના 30% જ આપે છે. રાજસ્થાન પણ 30% જ આપે છે ગ્રામ્ય કક્ષાએ.
તેમ છતાં મ્યુનિસિપલ જે છે એમાં પણ 45% જ રાજસ્થાનમાં અપાય છે અને મહાનગરપાલિકામાં રાજસ્થાનમાં પણ 60% અપાય છે અને હરિયાણામાં પણ 60% પણ જ અપાય છે. હરિયાણામાં પણ 100% એડવાન્સ પેમેન્ટ થાય છે, રાજસ્થાનમાં પણ 100% એડવાન્સ પેમેન્ટ થાય છે અને ગુજરાતમાં પણ 100% એડવાન્સ પેમેન્ટ થાય છે. જે ભારત સરકારના નિયમો જે છે એ પણ 30%, 45% અને 60% જ છે કોરિડોર માટે. ગુજરાતમાં જે એમઆરસી નક્કી થાય છે એમાં પણ 30%, 45% અને 60% જ થાય છે. હવે વાત રહી 4 ગણાની, એટલે પ્રતીકભાઈની વાત છે કે ભાઈ અમને બજાર ભાવના 4 ગણા આપો. એ તમારી માગણી છે, એ તમારી માગણી છે. પેલા આપણે વાત કરતા હતા, ખેડૂતો ઘણા મેં જોયેલા છે, ડિબેટમાં આવેલા પણ છે અને મેં મોરબીના ખેડૂતો સાથે પણ બેઠો છું. એટલે એમણે એવું પણ કહ્યું છે કે અમને 5 ગણા આપો, 2 કરોડ આપી દો, સીધા અમને જે આપ્યા છે 1 વખત 2 કરોડ સીધા આપી દો, અથવા તો અમને જે થાંભલો આવ્યો છે એનું ભાડું આજીવન આપો, કારણ કે અમારી જમીન ત્યાં ગઈ છે. આ પણ માગણી હતી. માગણીઓ કરવાનો અધિકાર હોય છે, માગણી તો હું પણ કરી શકું ખેડૂતના દીકરા તરીકે, પણ સરકારમાં નીતિ નિયમો અને જીઆર પ્રમાણે થતું હોય છે. એમ છતાં પણ ગુજરાત સરકારે, ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને જીતુભાઈ વાઘાણી અને હર્ષભાઈ સંઘવીએ ત્રણેય જે પ્રકારે સરકારમાં નક્કી કર્યું છે કે ખેડૂતની માગણી છે તો ખેડૂતની માગણી પ્રમાણે આપીએ, તો આપણે જંત્રીના 200% ને બદલે બજાર ભાવના 200% આપ્યા. જંત્રીના 200% ગણવા જઈએ તો 18 લાખ જેવું થાય છે ટોટલ, અને બજાર ભાવના 200% ગણવા જઈએ તો એ 69 લાખ જેવું થાય છે. એટલે 5 ગણો જે વધારો કહીએ છીએ એ પેલા મળતા હતા એના કરતા 5 ગણો વધારો છે. હું 2024ના પરિપત્રની વાત પ્રતિકભાઈ નથી કરતો, પણ પેલા મળતા હતા એના કરતા 5 ગણા કે 4.5 ગણા મળે છે, 500%. એટલે અને એમ છતાં પણ પ્રતિકભાઈ, હું આપની વાતને સ્વીકારું છું. આપનો માગણીનો અધિકાર છે. સરકારની ક્યાંય ભૂલ હોય, મિસ્ટેક હોય, ખામી હોય, ક્ષતિ હોય તો અમે સ્વીકારીએ છીએ, કારણ કે આખરે માનવ છીએ. ક્યાંય કામ કરવામાં ક્યાંય કચાશ પણ રહી જાય અને ખેડૂતોના કામ કરવામાં કચાશ રહે એવું તો કરવું જ નથી. અને તમે હમણાં વાત કરતા હતા કે સરપ્લસ વીજળી છે, 22 ગીગાવોટ જોઈએ છીએ, એના કરતા અત્યારે પાસે 27 ગીગાવોટ છે, તો આપણે ગુજરાત માટે તો સરપ્લસ છે. હું માનું છું ગુજરાત માટે સરપ્લસ હશે, પણ ધોલેરા લઈ જવાની છે લાઈન. માનો કે એના માટે ક્યાંક સરપ્લસ હશે, આપની વાત પ્રમાણે રાજસ્થાનને પણ આપવી પડે, મહારાષ્ટ્રને પણ આપવી પડે વીજળી. અને વીજળી ઉત્પન્ન આપણા દરિયાકાંઠે થાય છે. વિન્ડમિલ જે છે, સોલાર જે છે એ કચ્છ કાંઠે છે, એટલે ત્યાંથી લાવવી પડે છે, તો અન્ય રાજ્યને પણ આપવી પડે. એ રાજ્ય પણ ભારતનો જ ભાગ છે, કઈ વિદેશમાં કે પાકિસ્તાનમાં લાઈન નથી લઈ જવાની ભાઈ. આપણે પણ પાણી ક્યાંનું પીએ છીએ? મધ્યપ્રદેશનું પીએ છીએ. એ મધ્યપ્રદેશના લોકો નું જે પુનર્વસન કરવાનું થયું એ પરિસ્થિતિ આપણે જોઈ છે, એ આંદોલનો જોયા છે, એ મેઘા પાટકર જે ગુજરાતના વિરુદ્ધમાં ચાલતી હતી એ જોયા છે. આ તો સારું છે કે નરેન્દ્રભાઈ દેશમાં શાસનમાં આવ્યા અને મેઘા પાટકરના બદલે ત્યાં રાજસ્થાનમાં પણ ભારતીય જનતા પાર્ટી આવી, એટલે આપણને અત્યારે નર્મદાના નીર મળી રહ્યા છે. અને નર્મદાના નીર એમનામ નથી મળતા, એમાં 1,20,000 લાઈટ અહીંથી જાય એટલે 22 વર્ષા હોય છે. અન્ય રાજ્યોને પણ આપવું પડે, હું સ્વીકારું છું. અને તમે એમ કહો છો પ્રાઇવેટ કંપની વીજળી ઉત્પન્ન કરતી હશે, માત્ર પ્રાઇવેટ કંપની તો નથી કરતી, જેટકો પણ કરે છે, સરકાર પણ કરે છે. અને જે પાઇપલાઇન અહીંથી ત્યાં લઈ જાય છે એ કોઈ પ્રાઇવેટ કંપની નથી, એ ભારત સરકારનું સાહસ છે. એ પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે. પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એ ભારત સરકારનું સાહસ છે. એ ભારત સરકારનું સાહસ અત્યારે કામ કરી રહ્યું છે વીજળી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે. એટલે ઉત્પન્ન કરવા વાળું કોઈ પણ હોય, શૈલેષભાઈ, હવે પ્રશ્ન અત્યારે એ છે, શૈલેષભાઈ, અત્યારની ડિબેટનો મુદ્દો એ છે કે ખેડૂતોની, શૈલેષભાઈ હવે હું બોલું છું તો તમે વચ્ચે બોલો છો. શૈલેષભાઈ, ખેડૂતોનો પ્રશ્ન શું છે, ખેડૂતોની માંગણી શું છે, એ અમે અમારા માધ્યમથી સરકાર સુધી પહોંચાડવા માંગીએ છીએ. એટલે અમારે ખેડૂતો સાથેથી, એમની પાસેથી જાણવું છે કે એમની અંતે શું માંગણી છે, અને તમારી આગળ અમારે રજૂ કરવી છે. અને એવી જ આશા અને અપેક્ષા રાખીએ કે ખેડૂતોની આ જે માંગ છે એ સરકારના કાન સુધી તમારા દ્વારા પહોંચે, તમારા માધ્યમથી ત્યાં સુધી પહોંચે. જી પ્રતિકભાઈ, તમારો શું પ્રશ્ન છે?
ખેડૂતોની માંગ એ જ છે કે ખેડૂતોને કાયદાકીય રીતે વળતર. આ વાત કરે છે શૈલેષભાઈ નીતિ નિયમોની, તો નીતિ નિયમોનું ઉલ્લંઘન કરે છે એ લોકો. ટેલિગ્રાફ એક્ટ હોય, ઇલેક્ટ્રિસિટી એક્ટ હોય, આ બધા કાયદાનું ઉલ્લંઘન કરીને એ લોકો જીઆર લાગુ કરે છે. અરે રાજસ્થાન સરકારને તમે 30% આપો છો, એટલે ગુજરાતને 30% જ આપવાના. ગુજરાતના ખેડૂતો જાગી ગયા એટલે કાયદાકીય રીતે માગે છે. એ કે કઈ ખોટું માગે છે, અને જો ખોટું માગતા હોય તો તમે સાબિત કરી બતાવો. અમે આંદોલન બંધ કરી દેવા તૈયાર છીએ. તો સ્વીકારવા પણ તૈયાર નથી તમે. એટલે કહેવાનો મતલબ આ લોકોની એક જ પેટર્ન છે, ખોટું બોલવું અને મોટા અવાજે બોલવું. એનાથી વિશેષ કોઈ પેટર્ન નથી. અરે સરપ્લસ આંકડા બતાવું છું કે 22 ગીગાવોટની જરૂરિયાત છે અને 58 ગીગાવોટ ઉત્પન્ન કરે છે, તો કે રાજસ્થાનને વેચવી પડે. તો અહીંયા કરે સુરત દાડા ઉગે, તમે સોલાર અહીંયા લઈ જાવ ને બેન. મારી વાત સીધી સ્પષ્ટ વાત છે. જી સુરત દાડા રાજસ્થાનમાં ઉગે છે ને એમપીમાં ઉગે છે, તો અહીંયા તમારા સોલાર લઈ જાવ. અહીંયા તમારી કોસ્ટ ઘટી જશે. આ રસ્તામાં જે તમને ખેડૂતોને ચૂકવણું દેવાનું થાય એ ચૂકવણું ઘટી જાય તમને. તો તમારે જે કઈ પ્લાન્ટ હોય તમે જ્યાં દેવાની હોય અહીંયા લઈ જાઓ. આ ગુજરાતના ખેડૂતને બક્ષી દો. જી શૈલેષભાઈ, છેલ્લે બેન એક નિધિબેન, મિનિટની મારું અંદર 35 વીઘાનું ખેતર છે આખું. હવે 37 લાખ રૂપિયા સરમત કરી છે. એ થાંભલો નાખશે. મને એના કંપનીના હિસાબ મુજબ મને 1,20,00,000 રૂપિયા મળે છે. હવે આખા 37 વીઘાની કિંમત જે 37 હતા, થાંભલો આવવાથી એના 20 રૂપિયા થઈ ગયા છે. આખા ખેતરનું મને 18,60,000 નું નુકસાન છે. ટોટલ 35 વીઘાનું તમે ગણો એટલે 6 કરોડનું મને માર્કેટ ભાવથી ઓછા ભાવ મને મારા 35 વીઘાના મળશે. તો તમે જોવા જાઓ ને બેન, તો મને 6 કરોડનું નુકસાન છે. મારી આખી જમીનના ભાવ ઘટે છે બેન. એક સર્વેમાં ડિવેલ્યુએશન નું સરકાર કેમ વાત નથી કરતી શૈલેષભાઈ? ધવલભાઈની વાત સાથે એગ્રી છું પ્રતિકભાઈ. આ જી. એક પણ દિવસ સરકારે આટલી ડિબેટો કરી, કોઈ દિવસ ડિવેલ્યુએશન ની કેમ વાત નથી કરતા? જી એનું વળતર શૈલેષભાઈ, કોણ આપશે? અને કાયદો કીએ છે મિનિમમ ડેમેજ મેક્સિમમ કમ્પન્સેશન, સંપૂર્ણ વળતર. તો તમે સંપૂર્ણ વળતર તો આપતા નથી. મને ટોટલ જોવા જાઓ તો 6 કરોડ ને 18 લાખ નું નુકસાન છે. તો મને તો 1,20,00,000 જ મળે છે. જી શૈલેષભાઈ, ખેડૂતોનો પ્રશ્ન છે સાંભળો, અને એમનો આજે ધવલભાઈ, હવે આપણે શૈલેષભાઈ ધવલભાઈ, પાસેથી જવાબ લઈએ. શૈલેષભાઈ, જો પ્રતિકભાઈ, ધવલભાઈ, જે વીજળી ઉત્પન્ન થતી હોય ને એ માત્ર સોલાર થી ન થતી હોય. સૌર ઉર્જા જે છે એનાથી થતી હોય છે. એમાં વિન્ડમિલ પણ આવી જાય છે, અને જે કોલસાથી અને જે ડેમોમાંથી આપણે વીજળી ઉત્પન્ન કરીએ છીએ પાણીના આધારે, એ પણ આવી જાય છે. એટલે જે પ્રકારની વીજળી ઉત્પન્ન થાય છે અને એ વીજળી વધારેમાં વધારે ગુજરાતમાં ઉપયોગ થાય એ દિશામાં ચાલતા હોય છે. પણ આપણો ભારત આખો આપણો દેશ છે. બીજા રાજ્યનું આપણે કઈ સારી વાત હોય તો એ અહીંયા લાવતા હોય છે. અહીંની સારી વાત પ્રતિકભાઈનો એક પ્રશ્ન છે, એ પહેલા વચ્ચે એકવાર લઈ લઈએ એટલે આપણે એટ ધી એન્ડ આખી સ્પષ્ટતા થઈ શકે. જી પ્રતિકભાઈ. શૈલેષભાઈ કાંઈ વાંધો નહીં. ગુજરાતમાં તમારે વીજળી ઉત્પન્ન કરવી છે, ગુજરાતમાંથી જ લઈ જવી છે, તો દરિયાકાંઠે કેમ નથી લઈ જતા? દરિયાકાંઠે છે, રણકાંઠો છે, અહીંયાથી તમે લઈ જાઓ ને. હવે આનો અમે જવાબ મીડિયાના માધ્યમથી મોરબી કલેક્ટર સાહેબ એવો આપેલો છે કે ખેડૂતના ખેતરમાં થાંભલા લઈ જાય ને તો એની માવજત ખેડૂત કરે અને એની જમીન સમતલ હોય. હવે અમારા બાપ દાદાએ લોહીનો પરસેવો કર્યો છે, એ તમારા હાટું સમતલ કરવા માટે કરી છે, અદાણી માટે કર્યું છે. એટલે ખેડૂતના ખેતરમાં તમે સમતલ જમીન હોય એટલે અહીંયા તમે વીજ પોલ નાખી દેવાના એમ. આ કેટલી વાત યોગ્ય છે? અને આવું કલેક્ટર બોલ્યા છે તો ભાજપે શું પગલા ભર્યા છે, સરકારે શું પગલા ભર્યા છે એ જણાવો. જો એ કોણ શું બોલ્યું છે એની મને ખબર નથી. કોણ કલેક્ટર ક્યારે શું બોલ્યું છે એની મને જાણ નથી. આપના માધ્યમથી જાણ થાય છે. હા, પછી હું તમારી એ જ વાત કરું છું. ખરેખર તમારી વાત સાચી છે. હું તમારી વાત સાથે પ્રતિકભાઈ સંપૂર્ણ રીતે સહમત છું કે વીજળી જો તમારા કચ્છમાં ઉત્પન્ન થાય છે તો તમારો વધારેમાં વધારે દરિયાકાંઠેથી લઈ જાઓ તો ત્યાં શું છે કે કોઈના ખેતર કે કોઈ એવું કઈ નડે નહીં અને ઝડપથી થાય. પરંતુ જે વે છે
ઘણી વખત પ્રતિકભાઈ, હું તો એઝ એ એન્જિનિયર છું, એટલે મને એ પણ ખબર છે કે જમીનની અંદર કેટલાય વીજ પોલો અને વીજળી જે છે એ જમીનની અંદરથી પણ લેવાતી હોય છે, પણ આ જે હાઈ ટેન્શન ટાવર છે અને હાઈ ટેન્શન વીજળી છે, આ લાઈન જે છે ને એ જમીનની અંદરથી લેવા માટેની પણ યોજના અત્યારે સરકાર ઘડી રહ્યું છે. આગામી દિવસોમાં કદાચ આપણે એ બાબતે પણ ડિબેટ કરતા હશું કે કઈ જગ્યાએથી જમીનની અંદરથી લઈ જાવી, ક્યાંથી દરિયાકાંઠેથી લઈ જાવી. પણ આ કેવી વાત છે, પન્નામા નહેરની વાત તમે સાંભળી છે ને, પન્નામા કેનાલ. તો પન્નામા નહેર છે એ અમેરિકાને સીધું ઝડપથી ત્યાં વહાણ જાય એ માટે ત્યાંથી એક ભાગ તોડવામાં આવ્યો. તોડી અને ત્યાંથી જો ફરતું આવે તો 7,000 કિલોમીટર દૂર થતું હતું. કેટલું? 7,000 કિલોમીટર વહાણને જવા માટે. એમ આ સીધું લઈ જવા માટે થોડોક એર ડિસ્ટન્સ છે ને એ ઓછું હોય એટલા માટે લઈ જતા હોય છે. મેં પેલા પણ કીધું, એર ડિસ્ટન્સ ઓછું હોવાના કારણે ખેતરમાં આવે છે, પણ ખેતરની બાજુમાં ક્યાંય કિનારો હોય ત્યાં લે તો ખેડૂતોને પોતાના ખેતરનું યોગ્ય વળતર પણ મળે અને નડે પણ નહીં. બીજું કે ખરાબાની જમીન, માનો કે તાર ભલે ખેડૂતના ખેતરમાં આવે, ROW જે છે રાઇટ ઓફ કોરિડોર એ ભલે આવે ખેડૂતના ખેતરમાં, પણ જે પોલ જે છે એનાથી વધારે નુકસાન જાય. જે પોલ જે છે એ સરકારી જમીનમાં આવવું જોઈએ, પડતર જમીનમાં આવવું જોઈએ, કે જે આ ગૌચરની જમીન છે એમાં આવવું જોઈએ. એવા પણ નિયમો છે, જીઆરમાં એ પણ જોગવાઈ છે. અને એમ છતાં પણ ખેડૂતોના ખેતરમાં ના છૂટકે પોલ આવે છે તો એને યોગ્ય વળતર આપવાની જવાબદારી સરકારની છે ને છે. એક જવાબદાર પ્રવક્તા તરીકે ને એક ખેડૂતના દીકરા તરીકે હું કહું છું કે સરકારની જવાબદારી છે કે ખેડૂતના ખેતરમાં આવેલ પોલ એની યોગ્ય વળતરની નીતિ બનાવવી જોઈએ, ને એ સરકારે બનાવી છે. એ જીતુભાઈ વાઘાણીને હું લાખ અભિનંદન આપું છું કે એમણે બધા જ નીતિ નિયમોથી ઉપર જઈ, બધા જ રાજ્યોના નીતિ નિયમોથી ઉપર જઈ અને નવો પરિપત્ર કર્યો છે. નવા પરિપત્ર પ્રમાણે શૈલેષભાઈ, આપણે શૈલેષભાઈ, તમે વાત કરો છો આપણે પ્રશ્ન જીતુભાઈ વાઘાણીના પરિપત્રની. શૈલેષભાઈ વાત કરે છે જીતુભાઈ વાઘાણીના પરિપત્રની. હવે જો તમારે ખેડૂતના ખેતરમાં વીજપોલ નાખવો હોય તો કાયદો એવું કહે છે, બંધારણ એવું કહે છે કે મિનિમમ ડેમેજ મેક્સિમમ કમ્પન્સેશન. એનો મતલબ સંપૂર્ણ નુકસાન, સંપૂર્ણ 100% નુકસાન એને કહેવાય. તો તમે કોરિડોરના 30% શું કામ આપો છો? અને જીતુભાઈએ બનાવ્યું એને વખાણ શું કામ કરો? ખોટા વખાણ. એ કૃષિ મંત્રી છે, સરકારનો ભાગ છે, એટલે એમણે એ નીતિ બનાવી છે સાથે રહીને ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવી. જીતુભાઈ કૃષિ મંત્રી છે. એટલે જે કઈ આપવાનું છે એ સરકારે આપવાનું છે ને. આપણી માંગણી કોની પાસે છે? સરકાર પાસે. જી શૈલેષભાઈ, એટલે આ ડિબેટના અંતમાં એટલું કહી શકાય કે હજુ પણ ખેડૂતો જે છે અમારી માંગણી એ સરકાર પાસે ચાર નથી. ધવલભાઈ હવે તમે વચ્ચે નહીં બોલો. ધવલભાઈ તમે વચ્ચે નહીં બોલો. ધવલભાઈ તમે વચ્ચે નહીં બોલો હવે. શૈલેષભાઈ, ખેડૂતોની એટ ધી એન્ડ માંગણી એ છે કે 4/7 જે પરિપત્ર છે એ લોકોને સ્વીકાર્ય નથી. એ પરિપત્રની અંદર જે MRC ની વાત છે, જો પરિપત્ર સ્વીકાર્ય ન હોય તો એની અંદર જે MRC ની વાત હોય એ પણ મોટા ભાગના ખેડૂતોને સ્વીકાર્ય નથી. તો અત્યારે ખેડૂતોની આ ડિબેટના માધ્યમથી જે રજૂઆત છે તમે સરકાર સુધી પહોંચાડશો એવી અમે પણ અપેક્ષા રાખીએ. આપ સૌ આ ડિબેટમાં અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. MRC કમિટી જે છે એની રચના કરવામાં આવી. અમુક ગામની અંદર જે રીતે આપણે ધવલભાઈ સાથે વાત કરી, ધવલભાઈ રાણીપર ગામના જ ખેડૂત છે અને એમના જ ખેતરની અંદર વીજ પોલ આવી રહ્યો છે. ધવલભાઈનું કહેવું છે કે મેં જોવા કે જાણવા માટે જ MRC ને અનુમતિ આપી હતી કે એ લોકો કેટલું વળતર આપે છે એ અમે જોઈએ એકવાર. અને આ જે વળતરના આંકડાઓ સામે આવ્યા છે એ આંકડાઓ હજુ પણ ઘણા અસ્પષ્ટ છે. એક તરફ વહીવટી તંત્રનું કે સરકારી તંત્રનું એવું કહેવું છે કે જે જૂનો ભાવ છે એ 2024 નો ભાવ છે. બીજી તરફ ખેડૂતોનું એવું કહેવું છે કે આ ભાવ જે છે એ 2021 નો ભાવ છે. એટલે જો જોવા જઈએ તો એ રીતે તો ભાવમાં ઘણો બધો વધારો થઈ શકે છે. એટલે જૂનો જે નજીકનું જ ભૂતકાળ છે એના જ ભાવ આપણે લેવા પડે. એટલે હજુ આંકડાઓ ઘણા બધા અસ્પષ્ટ છે. એવી પણ આશા રાખીએ જિલ્લા વહીવટી તંત્ર પાસેથી કે આ જે અસ્પષ્ટ આંકડાઓ છે એને લઈને પણ એ લોકો ખેડૂતોને સ્પષ્ટતા આપે. બીજો એ પણ પ્રશ્ન છે કે અહીંયા જે આંકડાઓ આપવામાં આવ્યા છે
એ આ જે તે ગામની અંદર જે મેક્સિમમ ભાવ જે ખેડૂતને મળી રહ્યો છે એના આંકડાઓ છે, તો સાથે જે ખેડૂતને સૌથી ઓછો એટલે કે મિનિમમ ભાવ મળી રહ્યો છે એના પણ આંકડાઓ જિલ્લા વહીવટી તંત્ર જાહેર કરે, એટલે એમાં કેટલો ગાળો છે એ પણ ખેડૂત જાણી શકે. જો પારદર્શિતાની જ વાત હોય તો એક જ ગામની અંદર સૌથી ઓછો ભાવ કોને અને કેટલો મળે છે, સૌથી વધુ ભાવ કોને અને કેટલો મળે છે, એના પણ આંકડાઓ દર્શાવવા જરૂરી છે. એટલે જ ખેડૂત એ એક ગામની અંદર બે ખેડૂતને કેટલો ગાળો મળી રહ્યો છે એ પણ જાણી શકે. અને હજુ પણ ઘણી બધી અસ્પષ્ટતા છે ને, જે રીતે જેતપરના ખેડૂત આગેવાને વાત કરી કે 4/7નો જે પરિપત્ર છે એ જ ખેડૂતોને સ્વીકાર્ય નથી, તો MRC ની વાત પણ એમના માટે અસ્વીકાર્ય હોય. તો હવે આમાં આગળ જઈને સરકાર શું પગલાં લે છે એ પણ જોવું રહેશે. વહીવટી તંત્ર આમાં શું સ્પષ્ટતા આપે છે, આ બધા પ્રશ્નોના જવાબ કોણ અને ક્યારે આપે છે એ ખાસ જોવાનું રહેશે. તમારું આ સમગ્ર વિષયને લઈને અને ખાસ આજની આ ચર્ચાને લઈને શું માનવું છે, તમારો મત અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવી જ વધુ ચર્ચાઓ સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ન્યૂઝ. નમસ્કાર.